લીલામાં પધારી જાય એનું મોત તો હતું. એ સીતા હતા એનું મોત હતું. તમારા ગુરુ તો ન જન્મે ન મરે, ન લે અવતારા, હોય સદગુરુ હમારા. ક્યારે જન્મે નહીં, મરે નહીં, એ ગુરુ મારા હોય. તો તમે એ રામ કયો રામ કયો છો? તો રામ રામનું નામ તો તમે આનું લેતા હોય એવું લાગે કે નહીં, મેં એનું નામ લીધું જ નથી. મેં એને ગુરુ તરીકે સ્થાપ્યા છે. એની મૂર્તિ દ્વારા મેં અંતર મનમાં મારા પરમાત્માને મેં જોઈ લીધા, ઈશ્વરને મેં જોઈ લીધા. એટલે મારે આરાધ્ય સ્વરૂપમાં મૂર્તિ રૂપે છે ગુરુ. મૂર્તિ પૂજા, મૂર્તિ પૂજા મૂલમ ગુરુ મૂર્તિ. એ મૂર્તિ રૂપે મારા ગુરુ છે. પણ તત્વની રીતે એ ગુરુ નથી. કારણ કે એ દેહને તમે જોઈને, સીતાજી તમે વાત દેહની જોઈને કરો, અને આ દેહ તો તમારો વહી જાય, મારો વહી જાય, આનો વહી જાય, નક્કી નથી કેદી જવાનું થાય. તો ગુરુ મારો જન્મે નહીં, મરે નહીં, એવા ગુરુની મેં વાત કરી. અને એ મારો રામ છે, એ તમારી મોતીમાં નથી અને મારા હૃદયમાં છે. તો કે તો મારે જોવો જ હોય. તો સાતી શીરીને બતાવ્યું કે મારો રામ આની અંદર બેઠો છે, હામો છે એ નહીં, આ બેઠો એ. આ જે બતાવે એનું નામ ગુરુ. સામે હોય છતાં એ માનેલો ઈશ્વર છે, તમારો જાણેલો નથી. જાણેલો અનુભવ્યો. જાણ્યો એટલે જણ્યો. જણ્યો એટલે પોતે ઉત્પન્ન કર્યો, પોતે બનાવ્યો. તો પોતે ઈશ્વર આપણે રામકૃષ્ણ એ કે આપણે બનાવેલા નથી. રામાયણમાં લખી દો, રામને વાંચી લીધા એટલે કીધું રામ હવા હતા, 14 વર્ષ વનમાં ગયા હતા, ગયા હતા કે નથી ગયા આપણને કંઈ ખબર નથી. આપણને કહી દીધું, વાંચી લીધું, સાંભળી લીધું, માની લીધું, થયું નહીં. આ તો કોઈ આપણે રામને ભગવાનને એને જ માનીને બેઠા છે, કાંઈ ભગવાન છે એમ પૈકી લાગીએ, નારિયેલ વધારી બધું કરીએ. પણ કોકે કીધું કે તારો છોકરો ડૉક્ટર છે તો ડૉક્ટર માની લેવું. દવાખાનું કરી આખું ગામ ડૉક્ટર કહે તને હાલે. કાં ખરા લાગે કે ભૈણા વિના ડૉક્ટર થોડો થાય. તો ગાના ભૈણા વિના તારો ડૉક્ટર ન થાય તો ભગવાન કેમ થાય? એ તારો નથી ને. તું બનાય અને તારી અંદર બેઠેલો છે એની જદી ભેળી કરી લે તો તારું કામ થાય. એટલે જે મૂળ તત્વ છે અહીંયા છે. અને એ તત્વને જાણવા માટે કોઈ સંત મહાપુરુષોનો સત્સંગ કરી લે, ધ્યાન કરી લે, અને પોતામાં જો ઉતરવા માંડી જાય ને તો પરમાત્મા અંદર દેખાય. તો મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ છે. એને માટે આ તત્વની વાત છે. સ્વામિનારાયણ ભગવાને પણ પરમધામની રચનામાં આ કીધું છે. છેલ્લે કીધું કે મારા પરમધામમાં લઈ જાય. તો પરમધામ ક્યાં આવ્યું? જ્યાં કોઈ દી જન્મ મરવાનું ન રહે, એ સુખ સાહેબીમાં લઈ જાય તો પરમધામ. આ તો જન્મમાં લઈ જાય, મરમમાં લઈ જાય, પૈસા લઈને ઘેરે લઈને ખખેરીને વહી જાય. જેમ કથા વાંચી લીધી કે ભાઈ હું લેહો, તો કે આપણા 151 કથાના સપ્તાહના ઓલા સત્યનારાયણની કથાના થાય. તો આ 151 લઈ લીધા તમે. હું તો દાડીઓ કીધું એવું થયું ને. આમાં કોઈનું થયું નહીં ઉધાર. આ તો પોતાનું થઈ જવું જોઈએ. આ તો તમે મને 40 રૂપિયા દીધા ને મેં ખાંડ દીધી, તમારું મારું પૂરું થઈ ગયું. એને 151 દીધા વાંચી દીધી, તમારું એનું પૂરું થઈ ગયું. એમાં નો ભગવાન આવ્યો કે નો કાંઈ આવ્યું. ઓલા પ્રસાદ ખાઈ લીધો ને તમે એમ થઈ ગયું કે મારી કથા થઈ ગઈ. આ એકેય નથી. ભાગવતમાં એમ લખ્યું છે કે કોઈ પણ સંત મહાપુરુષ સત્સંગ કે કથાને પૈસા લઈને વેચે, એ કથામાં કોઈનો ઉદ્ધાર નથી થતો, ઉલટાનું પાપ બે. ભાગવતમાં એક શ્લોક એવો છે કે જેમાં સ્પષ્ટ લખ્યું છે કે આ શ્લોકનો અર્થ જ એવો થાય કે તમે કથા સપ્તાહ વાંચો, ભગવત દર્શનની જે વાત કરો એ વેચાતી નથી, વેચાય છે. વેચાય એટલે વેચવું એટલે બાટવું. જેમ પ્રસાદ બાટીની કિંમત ન હોય કે આલ્યો લાડવા ખરે 5-5 રૂપિયા મૂકતા જાય. અને પ્રથા છે ને ઘણી જગ્યાએ કે પ્રસાદ તો જ દે, કેટલા રૂપિયા ધરો તો એટલો પ્રસાદ. તો એ પ્રસાદ નથી, એ વસ્તુ થઈ ગઈ. અને વસ્તુ થઈ ગઈ ત્યાં વ્યવહાર થઈ ગયો, વ્યવહાર થઈ ગયો ત્યાં ભગવાન હાજર રહીએ નહીં. ભગવાન તો જ હાજર રહીએ, ભાવના ભૂખા હોય. તો સબરી ન કે મેં એટલા દિવસ ત્યાં 60 વર્ષ તમારું વાટ જોઈ, રોજ મેં ફૂલ ને ફળ ને તમારા હાટું ભેગા કર્યા, 60 વર્ષ વાટ જોવડાવી, તો
તો આનો એટલો ખર્ચો ને એટલો હિસાબ તમે દો. તો સબરી કહેવું પડે ને ભાઈ એટલો હિસાબ થાય, પહેલાં હિસાબ મૂકો, પછી હું તમારું દર્શન કરું ને પછી આપણે બીજી વાત કરી. તો પ્રેમ હોય ને ત્યાં પૈસા ન હોય. એટલે પરમ તત્વ પરમાત્મા બધાયનો છે. જ્યાં કોઈને વેચાતો નથી એને વેચવાનો હોય, બાંટવાનો હોય. સર્વે વાતે સમ કરીને કુસુમ પર મેલો, હરિભજામાં હાસલ છે એ વિચાર કરવો પહેલો. હરિભજવામાં હાસલ છે એ વિચાર પહેલો કરી લેવો. ઓલા વિચાર તો ખૂબ કર્યા, પણ તોય તમારો હાસલ થાય એવું ન હોય. પણ ભક્તિ કરી, સત્સંગ કરો, ધ્યાન કરો તો આમાં હાસલ ને હાસલ છે. આજને આજ ન દેખાય, એ વર્ષો પછી એ ખબર પડે કે આપણા કરમ તૂટતા વાર લાગે તો કોઈક દી વારે લાગે, પણ એ તમે વાવો છો અને વાવો એ ગમે તેથી ઉગી. જેમ ઓણ ગણાઈને 2 ગુણી થઈ વીઘે માંડવી, કોઈને 12 થઈ, કોઈને 20 થઈ. તો હવે 2 ગુણીવાળાને મહેનત નહીં કરી હોય તો 22 ગુણીવાળાએ પૂરેપૂરી મહેનત કરી છે એવું થોડું? એને ઉગી ગયું વહેલું. મહેનત તો બેની હરખી છે. એમ કોઈ કાંઈ રહી જાય ને કોઈ કાંઈ રહી જાય. એક સાધુ એક ગામમાં આવ્યા તો બધા ભેગા થયા, પોતે ફકીર હતા. નમાજનો ટાઈમ થયો શુક્રવારે, કીધું બાપુ હાલો ને અમને થોડોક બોધ આપો ને, જ્ઞાન બોધ આપો ને, અમારે કેમ રહેવું ને કેમ જીવવું તો અમને ખબર પડે ને કેમ હાલ છે. તો એ તો શુક્રવાર હતો ને પહેલી વખત રહેવા આવ્યા હતા. કોઈ ઓલિયો ફકીર લાગ્યો તો મંચ ઉપર બેહાડ્યા, બેઠા. પછી એને કીધું જે હું નથી બોલવાનો, હું કાંઈ બોલું નથી બોલવાનો, જેના વિશે હું કાંઈ બોલવાનો છું તમે એના વિશે કોઈ જાણો છો? તો ઓલા બધા કે નહીં. તો કે તમે જાણતા નથી હું બોલવાનો છું તો એમાં વાત કરીને શું કરું? તમને જ ખબર નથી હું બોલવાનો છું તો તમે જાઓ છૂટા, હું છૂટું. પછી ફકીર તો વહી ગયું. ઓલા કે હારું ખોટ ગઈ, આપણે એમ કીધું હોત કે હારું નથી જાણતા તો કાંઈક થતા તો જાણીએ, નથી જાણતા એમ કીધું જોઈએ ગયા. બીજો છોકરો આવ્યો કે બાપુ તમે કાંઈક ઓલી ખેલે અમારી ભૂલ થઈ ગઈ, અમે કીધું અમને કાંઈ ખબર નથી, આજકાલ અમે ભૂલ સુધારી લઈએ તો તમે આજ વખતે આવી જાઓ ને. તો હું તો આવ્યો, આવીને પાછું એ જ કીધું કે હું જે કાંઈ બોલવાનો છું, તમને કાંઈ બોધ આપવાનો છું એ વિશે તમે કાંઈ જાણો છો? ઓલા પાકું કરીને આવ્યા હતા કે ઓલી ખેલ ના પાડી હતી ને એટલે આપણે બધા હા પાડો. એટલે એને કીધું હા અમે તો જાણીએ છીએ. તો ઓલો કે તમે જાણો છો પછી મને પૂછવાનો ક્યાં અર્થ? હું આવ્યો. ઓલા ભૂલ કરી મારું સારું તો આપણે હા કીધી તોય ભાઈ સારું આપણે જાણતા હોય તો પૂછાય નહીં, વાત હાસી બાપુની. તો આજકાલ પાછું ગોતું તો પછી શું થયું? 2 વિભાગમાં વેચાઈ ગયા. કે આપણે અડધાવે આ પાડીને અડધાએ ના પાડી. એટલે કે હું જે કાંઈ કરવા માગું છું ને કહેવા માગું છું એ તમે જાણો છો? તો અડધાવે આ પાડીને અડધાએ ના પાડી. તો એ કે આમાં મેં જેને હા પાડી છે એ જાણે છે, બરાબર. જે ના પાડી એ નથી જાણતા. તો જેને જાણે છે ને એવું નથી જાણતા અને કહી ગયો એટલે મારું કામ પૂરું થયું. તો અંદર અંદર સમજી લ્યો ને, મને શું લેવા હેરાન કરો? તો આમાં ચોથી વાત ન આવે. ચોથી વાત છે નહીં આવે. ખરેખર ફકીર પાસે સાધુ સંત પાસે જાય તો ત્યાં બોલ નહીં કરો. અસલ મહાપુરુષ હોય ને પૂછવાની જરૂર ન પડે. ત્યાં તમે બેહો, સત્સંગ એનું સાંભળો અને મૌન થઈ જાઓ. પૂછવા કરતાં મૌન થઈ જાઓ. એ ભલે ગમે એ વાત કરે, તમે જાણો છો હાય નહીં નાય નહીં, ચૂપ થઈને બેસી જાઓ. મૂંગા રહેવો તો ઓલો એની મેળે સરવાણી ફૂટશે. સરવાણી ફૂટશે ને તમારા પ્રશ્ન દરેકના અલગ અલગ છે, જવાબ એની મેળે આવી જાય. પૂછવું નહીં પડે ને જવાબ આવી જાય એમને સત્ય. ઓલું તો પૂછીને થાકી જાય, મળે નહીં. ઓલો કાંઈ કે આપણું મનનું સમાધાન થાય નહીં તો જિંદગી આખી આમનું રહી જાય. કાંઈક ઓલાને પૂછવા ખાતર પૂછવું હોય, કારણ કે એને પોતાનો પ્રશ્ન ન હોય. કોકે કીધું ગોલાઈ બાપુ એમ કીધું તું આજકાલ તારા ગુરુ પૂછ્યા જ કરો, આનો જવાબ આપી શકે કે નહીં એને ખબર ન હોય. એ કોઈ ક્યાંકથી ગોતે હોય તો એથી કાંઈ ફેર પડી જાય. એક જણે કીધું શ્રવણના મા બાપનું નામ શું? શ્રવણના. મેં કીધું એના મા બાપનું નામ કદાચ હું તને કહી દઉં તો તને શું લાભ થાય? એ કે 2 જણાને કેવા થાય ને તો પછી મને નથી ખબર.
કોકને કેવડાવવાનું કર શ્રવણનો લાભ, તને કાંઈ 1 રૂપિયાનો લાભ થાય. આ તો બધા કહેતા હોય કે એને ખબર ન હોય. એની ખબર છે પણ કેવું નથી. તારે કાંઈ જરૂર નથી. તને કાંઈક 2-5 કરોડની ઇનામ લાગી જાય એમ તને કાંઈક ફાયદો થતો હોય, તો 5 માણસના જીવન પલટી જતો તો નામ કહી દે બાદ બી. આ તો કે 2 જણાને કેવા થાય ને કોઈને ખબર નથી. તો એવી ખબર પાડીને હું તું કોણ છો એ કે, તો કે એ તો આપણને ખબર નથી. તો એ પહેલાં નક્કી કરી લે ને પછી શ્રવણના મા બાપનું પછી નામ લેવું. તારું નામ શું છે? તો કે મારું નામ ગોરધન. હું ગોરધન એટલે હું? તો કે ગોરધન એટલે અમારે ભાઈએ નામ રાખ્યું હોય. પણ એમને નામ કોનું રાખ્યું? તો કે આપણે એવી ન ખબર હોય. તો તને કેવી ખબર હોય? આ તો બધા કહેતા એટલે ગોરધન છે. તો પૂરું. તો તું ત્યાંથી અટકી ગયો છો. હજી તે તારું નથી જાણ્યું. તો પછી શ્રવણના મા બાપની કથા કઈમાં તારું જોઈ લે. તારા મા બાપ કોણ? તો કે મારા ફલાણા બાપ ને ફલાણા માં. હું કે એ વાત તો આ દેહની વાત થઈ. તને ગોરધન હતો, તું નહોતા જઈને તેથી ગોરધન ક્યાં હતો? તો કે એ થોડી ખબર હોય. તો તને એ જ કહું છું, આવ્યા પછી ગોરધન થયો કે હતો પહેલાં? તો કે એ ખબર નથી. હું કે મારે તો ગોરધન રાખ, તું જા. કે હાલો આ તો એવું તમને ક્યાંય સાંભળ્યું નથી. તો સાંભળ્યું નથી, પહેલાં સાંભળી લેવાલા અને પછી તમે તારે આવ્યા આપણે પટમાં બેઠા છે. હજી એ ગોરધન ભેગો નથી થયો. હરિભજામાં હાંસલ છે એ વિચાર કર પેલો. હરિભજે એને કાયમ હાંસલ છે, કોઈ દી ખોટ ન જાય. નર જાણે હવે નિર્ભર થયા ને અવસર છે રે અધૂરો. નર જાણે હવે નિર્ભય થયા ને અવસર છે રે અધૂરો. હરિભજા વિના હાણી ઘણી છે, ડાપણ શું છો ડોળો રે આ છે. પંખીડાનો મેળો રે આ, ભવો ભવ નહીં રહે બેડો હે આ છે. પંખીડાનો મેળો રે આ, ભવો ભવ નહીં રહે ભેડો. નર જાણે અમે હવે નિર્ભય થઈ ગયા. ઘણા એમ કે અમને કોના બાપની બીક નથી. પણ ઓલો પાણો હનુમાનનો હોય ને તો ત્યાં જઈને પાવો વગાડ. આમ હાથમાં તલવાર હોય ને ગામમાં ફાઈટો ફરતો હોય, મોટી મૂસુઈ રાખી હોય, પણ ત્યાં કાંઈ ન હાલે. ત્યાં ઓલો સિંદરવાળો પાણો હોય ત્યાં પાવો વગાડે. કોણ કે બોલવું છે હનુમાનજીને ઠેબે ન સડાય. એટલે હનુમાનજી તારો એ ઠેબે સડવાની તારી વાત ક્યાં આવી? તારા પાવો અહીં કેમ મારો? ગામમાં તો બહુ મોટું મૂસું હોય છો, પછી બોલાવ્યો નથી થતો. તો ન્યા કેમ? બીક તો ન્યાય છે. એક વખત એક માણસને એમ થયું કે સાધુ થઈ જાઓ અને ભગવાનને ભજી લો અને નિર્ભય બની જાઓ તો ચિંતા નહીં. મોટામાં મોટું નિર્ભય પદ. નિર્ભય પદ આવી જાય પછી કાંઈ વાંધો નહીં, એમ એને સાંભળે. તો પોતે તો ઘેર ઘરવાળીને કીધું કે ભાઈ હવે તમારે જે તમારે સંભાળી લેજો અને હું સંન્યાસ લઈને સાધુ થઈને જંગલમાં જાઉં છું, ભક્તિ કરી લઉં અને નિર્ભય પડી જાઉં. ઘરવાળી કે કાંઈ વાંધો નહીં, ગોળથી ગીરું જો તમે ભગવાનને ભજવા જતા મારે સાથ આપવો પડે. પહેલાં જમાનામાં રાજા રજવાડામાં જ્યારે લડાઈ ઉપડતી તો એના છોકરાને કે જાઓ લડવા જાવું, તો એને ઘરવાળી સામેથી તલવાર દઈને લડવા મોકલતી. તમે ત્યાં જાઓ, શહીદ થઈને આવજો, કાંઈક કરીને આવજો. તો એ સમય તો આ માણસ સાધુ થઈને ગયો. તો ધીરે 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 વનસ્પતિના પાંદડા ખાઈને મીંડો જીવવા, પ્રકૃતિને વંશ થઈ ગયા. સિંહ દીપડો આવીને એના આશ્રમમાં બેહે, એને બીક ન લાગે. સિંહની, વાઘ, વરુ આ બધા પક્ષીઓ, પંખીઓ અને આ પ્રાણીઓ બધાના આશ્રમમાં આવીને બેહે, જરાય બીક ન લાગે ને એને ઓલાની બીકનું ઓલાને ન લાગે. એકબીજા આવીને બેહે તો કાંઈ થાય નહીં. એટલે એને એમ થયું કે હવે આપણે નિર્ભય થઈ ગયા. એરો એને કઈડે નહીં, મચ્છરે કઈડે નહીં, આ બધું હાવ નિર્ભય થઈ ગયો. કારણ કે એ પોતાને મનમાંથી હિંસા જ કાઢી નાખી કે ભાઈ હવે મારે આ કોઈની હિંસા કરવી નથી, પ્રાણી માત્રને મેં રક્ષણ આપું, આ નિયમ રાખીને બેઠો. તો પોતાની જાતમાં પોતે નિર્ભય માન્યો. હવે થયું કેવું, એક વખત એક મસ્ત ફકીર રખડતો રખડતો એ સાધુના આશ્રમે આવ્યો. તો આ અજાણ્યો માણસ આવ્યો તો બાજુમાં એક કૂતરું રખડતું રખડતું આને ભણવા માંડ્યું. આશ્રમનું કોઈ કૂતરું હોય છે તો આ જરાક ભાગ્યા જે આ ફકીર આવ્યા ને. તો ઓલો જે સંન્યાસી અહીંયા આશ્રમ માંડીને બેઠો હતો એણે કીધું ઘરે બાપુ તમે આ
આવા ફકીર થઈને બીવો, કૂતરાથી બીવો, તમે શું નિર્ભય થયા? તો તમે આ સંન્યાસી ફકીર થઈને શું નીકળ્યા? એ કે ફકીર થાય એટલે કે બીવું નહીં, પ્રકૃતિના નિયમ ન જાળવે, એવું થોડું છે. તો કે તમે નિર્ભય થયા નથી, તમે શું ભક્તિ કરી? ભક્તિ તો મેં કરી. જો સિંહની ત્રાડ નાખે તો એ ન બીવું, અને આ કૂતરા ભાઈ ગમે એ થાય તો મારા બીવા પણ રે નહીં, અને હું નિર્ભય થઈ ગયો છું. તો કે તારું નિર્ભય પણ સારું હો ભાઈ. તો એક કામ કરીને મારા તો પાણી તો ભરીએ, પાણી ભરીએ. એ ભરવા ગયો. એ દરમિયાન જે ઓલો ભાઈ જ્યાં વનમાં રહેતો હતો સંન્યાસી, એનું એક મોટી શિલા હતી, એની ઉપર પોતે આસન પાથરીને ભક્તિ કરી ત્યાં બે. તો એણે શું કર્યું? એક શ્લોક, સંસ્કૃતનો શ્લોક જેને આપણે મંત્ર કહીએ, એ મંત્ર એક કાળા અક્ષરથી ઓલામાં લખી દીધો, જે શિલા પર પથ્થર ઉપર બેઠા હતા એની ઉપર. અને પછી ઓલો માણસ પાણી ભરીને આવ્યો, પાણી પીધું. ઓલો ત્યાં બેઠો નહીં. કોણ? આ ઓલો સંન્યાસી. બોલે કે બાપુ બેહો બેહો તમે, હું તો બહારનો માણસ છું, ના તો મને હાવીજની બીક લાગે ને, હું તો થોડોક ધ્રુજીએ જાઉં, તમે તો નિર્ભય થઈ ગયા ને, બેહો. અરે પણ આ મંત્ર કોઈને લખ્યો? પણ હવે આપણાથી મંત્ર શેકાય નહીં, હું ન બે. તો ઓલો કીધું આમાં ખાલી સિંહથી ન ડર્યો, આ વાઘ વરુથી ન ડર્યો, અને હારા એક બે અક્ષરથી ડર્યો, તો તારો નિર્ભય પદ આવ્યો ક્યાં? નિર્ભય તો અંતર મનથી નિર્ભય થઈ જાય. પછી આને વસ્તુ નથી, હસોડો છે. હાવિજમાં તો ચેતન હતું, આ મંત્રમાં ક્યાં ચેતન છે? અને ગમે તે લખાય ને ગમે તે ભૂંવાઈ જાય. હાવિજ કાંઈ ગમે તે મારો ગમે તે વહી જાય એવું ન હોય, તો વામોય થાય. તો આનાથી તું સમજી નથી ગયો, હજી નિર્ભય થયો નથી. નિર્ભય થતા હજી વાર લાગે. હજી સાધુ સંતનું કોઈક શરણું લઈ લે અને હજી અધૂરી ભક્તિ પૂરી કરી તો અહીં નકર સિંહ દીપડાથી નથી બીતો. એમ તો આપણા સર્કસના માણસો નથી બીતા. બે તમે જાઓ આ સક્કરબાગમાં ઝૂમાં કાયમ રહીએ, એ સિંહને રમાડે કાયમ, તમે જુઓ તો એ નથી બીતા. તો આપણે એમ સમજો કે નિર્ભય થઈ ગયા. અને નિર્ભય થઈ ગયા એટલે ભગવાન મળે એવું નથી હો. નિર્ભય તો અંતર મનમાં જેણે મનનો ભ્રમ ભાંગી નાખ્યો અને અંતર મનમાં એની ઓછપ ન આવે તો થાય. કાશીએ જઈને કડવત મુકાવ્યા ને, પતિ મા દીકરો ને બેને તાણવાનું કીધું મોરધજ રાજાએ. તઈ એને ખબર પડી પાણી નીકળ્યું ને, તઈ કે આની ભક્તિ પાકી ગઈ. નકર કડવત મુકાવે તો લોહી નીકળવું જોઈએ ને, પાણી નીકળ્યું. ભગવાનને એની રક્ષા કરવી પડી. કંઈ એ નિર્ભય થઈ ગયો. મીરાબાઈને કીધું હતું કે તું ગમે એ થાય ભક્તિ છોડતી નહીં. રાણો ગમે કે બધા તકલીફો દીધી છે, એટલે ઝેર મોકલું તો બી નહીં કે હું મરી જાય તો હું તો ઝેરમાં કાંઈ નક્કી થોડું હોય, પણ બી નહીં, તરત પી ગઈ. કાંક હું હમર થઈ ગઈ. નિર્ભય તો હું છું. રાણા નિર્ભય પદને પામી છું. મહાનિર્વાણ પદ જે ભગવાન બુદ્ધે કીધું, જે કૃષ્ણએ ગીતામાં વાત કરી, તો એ તત્વને હું પામી ગઈ છું. એટલે તારાથી બીવની તારું ઝેરે કામ ન કરે. ઝેર પીધે ના મારું રાણા હું શું રે કરું? ચિતડું ચોરાણું મારું ચિત્ત તું મારા ગુરુને મેં આપી દીધું, અને એ ચોરાઈ ગયું. પછી મારી પાસે કાંઈ વધ્યું નહીં. કાંઈક વધે તો મન વધે તો આપણે બીક લાગે. મન જ ન હોય બીક છે ને બાળક છે એની પાસે મન નથી. મન નથી એટલે બીતું નથી. કૂતરું હોય છે તો કૂતરા પાસે ભલે ગમે એવો કડતો હોય છે એની પાસે જાય. આગનો ભડકો છે તો હાથ નાખવા જાય, તમે જોજો. અને એરું આમ રખડતો રખડતો આવ્યો તો આપણે ભાગ્યો ભાગો ભાગો, તો એ એરુંને રમાડવા પકડવા જાય. એ નિર્ભય છે, કારણ કે મન નથી. અને એ અવસ્થા જ્યારે જાગૃતમાં આવે, ભક્તિથી આવે, સાધનાથી આવે અને સંત મહાપુરુષના વચન પાલનથી આવે, તેથી નિર્ભય બને. તેથી એરું તમને કહીડે નહીં, તમારી પાછું વહી જાય. કૃષ્ણએ અને બળરામે જે અષ્ટાંગ યોગની સાધના કૃષ્ણએ કરી હતી, એટલે ઓલા કંસે મારવા માટે પેલા હાથી બે સામે છોડ્યા. તો હાથી તો ગાંડા હતા, પાગલ હાથી હતો, ગમે માર નાખી, દારૂ પાઈને મોકલો હતો. પણ જેવી આંખમાં આંખ પરોવી આણે કૃષ્ણએ જોયું તો ઓલો પાછો પડી ગયો. દારૂ તો નશો ઓગળી ગયો ને ઉલટાનો જેમ ગાય બે એમ બેહી ગયો. તો હું કામે આ સાધના, આ ગુરુ શક્તિનું કાર્ય આમાં થઈ ગયું. એને કાંઈ કરવું ન પડ્યું, હાથીને મારવાય ન જવું પડ્યું, ખાલી આંખ આમે આંખ મેળવી દીધો, હાથી શાંત થઈ ગયો. તો આ દ્રષ્ટિ છે.
નર જાણે મેં નિર્ભય થયા ઘણા અવસર છે અધૂરો. આ અવસર અધૂરો છે જ્યાં સુધી પોતાનામાં પોતે સ્થિત ન થાય. હરી બીજા વિના હાણ છે ઘણી. ગમે એટલા સાવકાર થાય તો કે આપણી બીમારીનો પૈસાથી ઈલાજ ન થાય. ભાઈ અમારા કરોડ રૂપિયા મૂકું છું તો તું ઉતરી જા, ઉતરે? એ તો ડૉક્ટર પાસે જવું પડે ને, એ કેમ કરે તો થાય. એના ટીકડાઈ ખાવા પડે. તારો રૂપિયાથી કાંઈ તાવ ન ઉતરે તો મને બધા રૂપિયાથી જ ન ઉતારે. હવે અમારે ક્યાં કોઈની બીક છે? પણ એમ ન થાય. એ તો કુદરતના નિયમ પ્રમાણે જ હાલવું પડે. ત્યાં સાહુકારી આડી ન હાલે. હરી ભૈજાવીના હાનિ કરી છે ડાપણ હું કામે કરો? ડાપણ ડોળોમાં જન્મ ધરી જેણે હરી ભૈજા નહીં, આખર છે યુ ભેડો. પોજો ભગત કહે ઉમટી જાશે, પતંગ રંગ યા પીળો રે આ છે, પંખીડાનો મેળો રે આ, ભવો ભવ નહીં રહે ભેળો હે આ છે, પંખીડાનો મેળો રે આ, ભવો ભવ નહીં રહે ભેળો. આ ભવ ભવ આમે ભેગો રેમ નથી. આપણે સારા કર્મ કર્યા, ધર્મમાં રેખડા અને અંતર મનમાં વાંચવા મહિનાને કોઈ સંત મહાપુરુષના સત્સંગમાં ગયા અને એમાંથી આપણને શાન મળી તો આવતો અવતાર કાંઈક સારો મળી જાય તો મેળ થઈ જાય તો આપણા પાછા ભેળાય મળી, એવું કંઈ નથી. પણ કામ જ એવા કર્યા તો કોકની ભેં દઈને દૂધાણું સારું કરી તો શું કરવાનું? કહાંડીઓ થયા હોય કોકને અહીંયા કે તું હવે ગાડીની લારી હાંક અને મારા જે કરજ છે એની ભાઈ, તો આપણે લારી હાંકવા જાય તો આપણો આ ભેળો સાધુ સંતનો મેળો કઈ જામે? મહાપુરુષ મળે અને મનુષ્ય દેહ મળે તો, નકર તો શેમાં નાખે શું ખબર પડે? વખતે ભૂંડડામાં નાખે તો પછી આપણે સમજવું શું ત્યાં જઈને? એટલે કે જન્મ ધરીને જેણે હરી ભેજા નહીં, આખર છે ઉભેડો. ઉભેડો નથી કહેતો ઊભો વાહ જેવો, હું ઊભો નથી કહેતા. તો એ ઊભો વાહ જેવો છે એટલે ઉભેડો કીધો. ભોજો ભગત છે ઉલટી જાશે, પતંગ રંગ પીળો. આ ગમે એટલું કરીને ગમે એટલું હાસવી તોય જુવાની રે નહીં. મનુષ્ય અવતાર ગમે એવો રાખ્યો એક દી તો ધક્કો ખાવો જ પડે. તેથી ખાઈને ધક્કા ખાઈને ભાગી જવું પડે, હળગાવી દેવો પડે. આ દેહ ગમે એટલો પ્યારો હોય, વાલો હોય, ખૂબ લાડકોટથી ઉછેર હોય, સાયકલ હોય ખૂબ કર્યો હોય, દેખાડો ને ઠઠાર હોય ખૂબ કર્યો હોય, પણ છતાંય ઓલો મૂકે નહીં. પછી છેલ્લે એમ કે ભાઈ ઓલો હળગતા હોય ને, તમે ઘણી ફેરી ગયા હોય તો ઓલો પેટનો ભાગ ઘડીકમાં હોજરી બહુ માણસ ટૂંકીને લાંબી હોય ને એટલે ઘડીકમાં હારો ઈ ન હળગે. પછી ત્યાં તલ નાખે, તલથી ન માને ને પછી ત્યાં ઘી નાખે. ઘીથી ન માને તો એક ઠેકાણે તમારે કેરોસીનના 2 ડબ્બા પૂરવા પડ્યા. હળગે ને હારું 2 જ વાના, એક હોજરી પેટનો ભાગ અને ખોપરીનો ભાગ. 2 ઘડીકમાં હળગતા નથી. કાંઈક માણસના મગજમાં બહુ હોય ને, ખોપરીમાં બધું ભર્યું હોય એટલે ઘડીકમાં જાય નહીં. આ 2 ને હળગતા બહુ વાર લાગે. એટલે તો હળગાવો તો પડે, એમાં તો હાલે નહીં. થોડુંક રહી જાય તો એ કાઢે, ઓલો સીપીઓ લઈને ઓલો હળીઓ લઈને લે જરાક રહી ગયું નાખ, 2 લાકડા વધુ નાખી દે, નાખવા પડે. ખોડીને બારી દે જરા. એમાં ઓલું ન રાખે બહુ. હા વગાતા હો અમારા, પણ બહુ રૂપાળા હતા તો ન હાલે. એટલે ત્યાં તો બધાને વીણી એક વાત બાકી ન રાખે. એમ આ દેહ છે એનું મૃત્યુ છે, એ મરી જાય એ પહેલાં વસ્તુનો હાંધો માર લેવો કે ભાઈ હવે અમારે પાછું ના હોય તો શું કરવું પડે? તો કોઈ સંત મહાપુરુષને સેવી લેવા પડે, નકર આપણો ભાઈ વેદ થતો નથી. ધીરે રાણી સદગુરુનો માર્ગ બહુ અગમ છે, તેને મહાવૃત્તિ વાળા જાણે રે, મોટી રે દશા રે જેને મન મળ્યા રે, એ તો અનુભવ રસ માણે રે, સદગુરુનો માર્ગ બહુ અગમ છે. આ લાખા લોહીનું ભજન છે. લાખો કહે છે કે રાણી આ સદગુરુનો માર્ગ બહુ અગમ છે. અગમ એટલે આપણને ગમ પડે નહીં, હુજે નહીં એવું. કાંક આપણે દાઢી ધારીને ભગવા વસ્ત્ર ધારી ગુરુ પાસે ભટકાવે ને એટલે બિચારો એને જે આવડી કરે. એને રામાયણ વાંચ્યું તો રામની કથા કર્યા કરે,
કે આ રામ ક્યાં રામની વાત છે કોઈને ખબર ન હોય. એ કે દશરથના રામની વાત કરીએ, પછી એ રામ તો હોય નહીં, હાજર ન હોય તો એની કથા તમે કરો કેમ? વરાજા વગરની જાનમાં કોઈ દી ગયા આપણે કે ભાઈ અમે તો કેટલી જાનનું પરિણામ, પણ વરાજો પહેલાં હોય ને તો કોઈ દી સાંભળ્યું કે અમે એક વરાજા વગરની જાનમાં ગયા. આ વરાજા વગરની જાન કરે ને ત્યાં ખબર પડે કે આ તો સારી જાન નોખી જાય. વરાજાવાળી જાનમાં જ બધાઈ જાય, પણ વરાજા વગરની જાન જોતે. આ લાખો એમ કહેશે કે સદગુરુનો માર્ગ બહુ અગમ છે. બોલો તો ગુરુના માર્ગે ખૂબ ગયા હોય, કંઠી આપે ને મંત્ર આપે, આપણે વિટમણામાં નાખી તમે આમ કરશો તો આમ થાય, ને આમ નહીં કરો તો ધનોત્પન્ન થાય, તો આપણે બી ધનોત્પન્ન થઈ. બોલો સારું થાય ન કરી, ધનોત્પન્ન ન થાય એટલું કરી. કારણ બોલો બીકમાં બહુ રાખે ને છોકરા, બોલો નહોતો બોલો બીવે નહીં એટલે હુવે ને ઘડીકમાં તારો બાપ બાગડો આવ્યો, બાપને બાગડો કરે કેમ? બાગડો લેવા ક્યાં જાવ? કોકને કહી દો વાહ થાય, એટલે ઘરનો માણસ હારો. કે રાણી સદગુરુનો માર્ગ બહુ અગમ છે. મહાવૃત્તિવાળા કોક જાણે. મહાવૃત્તિ કેની પાસે આવે? કોક મહાપુરુષનો સત્સંગ કર્યો હોય અને જેણે રામની કથાની પોતાની કથા કરી, તઈ પોતાનો ખાવાની વાત કરે, પોતાને જીવવાની વાત કરે, પોતાને મરવાની, પોતે આમાંથી તરવાની વાત કરે તો થાય. રામની કે કૃષ્ણની કથા જાણીને સાંભળે વાંચે આપણું કલ્યાણ ન થાય. હા, એમાંથી બોધ મળે કે આપણે કેમ રહેવું, કેમ કરવું. જેમ કોકબાઈને હારા ભાઈ ગયા હતા તો આપણે વખાણ કરી બહુ હારા આવડે, એ વખાણ કરીએ કાંઈ પાકે નહીં, આપણે બનાવી તેથી હારું થાય. તો તેના વખાણા કરીએ તો આપણે ભૈયા થઈ જાય. તો રામની કથા, કૃષ્ણની કથા કે ગમેની કથા ગમે એટલી વખત સાંભળો, આપણું કલ્યાણ ન થાય. આપણી કથા ચાલુ થાય તે થાય. ગામના વરરાજા પરિણામે પણ આપણા દીકરાનું લગ્ન થાય ને તો સાચું કહેવાય. આનંદ તો એનો આવે ને, ઓલાને ગમે એટલા પરિણામ તો મેળ ખાય. અમે તો હો લગ્ન કર્યા, પણ તારો વાંધો રખડે એનું કહે થાય ને. પ્રશ્ન ન્યા છે, પોતાનો પરિણે એ લાવો છે. એટલે આ ઘરની જાન જોડવાની છે. રામની કે કૃષ્ણની કથા પોતાની હોય અને પોતાની કથાથી જ કલ્યાણ થાય. રામ ખાઈ લીધું તો કે તમે ખાઈ લીધું તો હાલે? એ કે રામ ખાઈ લીધો, આપણે શું ખાવું? કૃષ્ણ બધા વાસનાના ભૂખાથી વાંસું ઢળાવો કર્યો તો હાલે? એ તો વાંસે કરીને ખાવું તો આપણે હોય. નાખી વાંસ કોને? પિતૃઓને કે લ્યો વાંસ નાખો કે બાપાનો હરાજ છે. બાપાને જીવતા તો ખીર ન ખવાય ને, હવે હરાજ કરીને લોંદા ઉડાડે તો એમાં કાંઈ પાકે ને પાછો કાકડો બનાવે. કાકડો કઈ બોલે તો ગમતો ને પાછો કે કાક કાક આય વાંસ ખા. ઓમ તમને ગમતું નથી. આંગણામાં આવે તો ઉડાડવો, અને જે ભાદરવો મહિનો આવે ત્યારે બળકે આવે હાય કાક હાય. હવે એ તમારું કલ્યાણ થાય. ગમતો નથી એને બોલાવો, પણ શું કામે? મજબૂરી છે કે હવે ન કરી તો નહીં. પિતૃ કંઈક વાહ થાય તો પિતૃ કાંઈ વાહ નહીં થાય. તમે કોઈની વાહ ન થાવ. આપણું આપણે મોક્ષ કરવાનો છે. એ પિતૃનો મોક્ષ તો થઈ ગયો, એ કોઈ ન નડે. એને નમન કરવાના સ્થાન છે. એક બાઈ કે બાપ દીકરો બે, મા દીકરો બે નાખતા હતા વાસ. તો માજી બાજુમાં બેઠા ઊભા હતા, ખીરનો વાટકો લઈ અને આ નાખતો હતો. તો ઓલા બે લોંદા નાખ્યા ને તો આવ્યો કાગડો એક આવ્યો, ઉડીને આટો મારી ઉયો ગયો. એટલે ઓલા લોંદા નાખ્યા પણ ઓલો આવ્યો નહીં. ઓલે કે પણ આ કેમ નથી આવતો? બા તમે અંદર વહી જાવ થાય. અચાનક હાકોટામાં રાખ્યો બિસાડો, હવે આવે. એ રાણી મોટી રે દશામાં જેને મનરે મળ્યા, એ તો અનુભવ રસને માણે. આ અનુભવ રસને કોક કોક માણે. ધીરે રાણી અનભે પદમાં તેને રે સધીરા, તેના મન સ્થિર પડશે. એના મન સ્થિર થઈ ગયા, એ અનભે પદને માણી હગે. મન સ્થિર ન થાય ત્યાં સુધી કોઈના કામ થતા નથી. અને મનને સ્થિર કરવું હોય તો પહેલાં શરીરને સ્થિર કરતાં શીખવું પડે. એટલે સાધનામાં આ શ્રી કૃપાનંદ બાબા પણ એ જ કહે. અને સાધના પંથના અગમ અગોચર સાધુઓ જે થઈ ગયા એ પણ એમ કે શરૂઆતના 45 દિવસ સુધી કમસે કમ રોજ 1 કલાક એક આસને બેસતા શીખો. ધ્યાન લાગે કે ન લાગે, પણ જો સ્થિર થઈ જાય શરીર તો મનને સ્થિર થતા વાર નહીં લાગે. પણ આપણે તો 2
કલાક હું 5 મિનિટ ન બેસી કે પછી મજા ન આવે. ઓલું તેથી કીડી કીડે હો, કાંઈ ને કીડી ન હોય તો કીડે, ન હોય ત્યાં ખંજોર વાય. હાવ શાંતિથી ઓમ બેઠો હોય 2-2 કલાક વાતુના ફાંકા મારે ને તો વાંધો ન હોય, તો ત્યાંથી હલશે નહીં. એવી વાતમાં જમાવટ થઈ ગઈ હોય, સામે સામે કોકની હાલતી હોય તો એ 2 કલાક બેસે તો એને ખબર નહીં પણ હલી જાય નહીં, હલશે જ નહીં. તો એને કીડી ન કરે, કાંઈ તરસ નહીં લાગે, ભૂખે નહીં લાગે. એમાં એની આઈટમ પ્રિય હોય ને ઓલી ઝીણી ઝીણી નથી કરતા પાવલીને કોઈ આઠાની વાળી રમે તીનપતિમાં, તો એવી જો એને રસ પડી ગયો તો 6 કલાક હોય ને ભૂખે મરી જાય, ભૂખી નહીં લાગે. કેમ? એનો રસ છે ને, ઉઠશે નહીં. પણ સાધના કરવા બેહે ને તો 10 મિનિટ ન થાય, એક આસન ઉપર બેસે નહીં, ત્યાં જીવ હોય હલું નલું થઈ જાય. તો એને સ્થિર કરવા માટે વિચાર આવે તો આવવા દો, જે થતું થવા દો. એક જ આસન, એક જ સમયે નિયમિત તમે 45 દિવસ સુધી બેહો, તેથી આસન સ્થિર થાય. અને આસન સ્થિર થાય પછી ધીરે ધીરે મન સ્થિર થવાની શરૂઆત થાય. એ રોજ અભ્યાસ રહેવો જોઈએ. અને પછી મન સ્થિર થાય પછી તમને કોઈ વસ્તુ ગમશે નહીં, વિચારો નહીં આવે. વિચારો ક્યાંથી લગન આવે? મન સ્થિર નથી એટલે વિચાર આવે. જેમ દરિયામાં મોજા હાયલા જ કરે તો એ કદી સ્થિર થાય નહીં. પણ અંતર્મનમાં તમે જો દરિયો ક્યારેય હૈલો સહેલો નથી, એ ઉપર જ ડખા હાલતા હોય. બાકી અંદર દરિયો તો શાંત છે. આપણે જોઈને હું આવી મોજા જોઈને આવીએ, આપણે કે દરિયો હા હા, પણ હું તોફાન હતો, ચારે બાજુ મોજા ઘડીક આમ આવે ને ઘડીક આમ. એ તો ત્યાં જોઈ લીધું, ઉપરનું રૂપ જોયું. અંદર ખાને તો દરિયો કોઈ દી હિલોય નથી. તો એ જે રૂપ આપણે કરવાનું છે, એ સ્થિરતા આપણે આ સાધનામાં પ્રગટાવવાની છે. તો પહેલાં શરીર સ્થિર થાય તો કાલ મન સ્થિર થાય, અને મન સ્થિર થાય તો સાધના શરૂ થઈ જાય. તો આપણે પહેલાંથી જ ભાગીએ, આપણે કોઈ બેહી ન હોય ગઈ, પણ ઉંમર થઈ ગઈ ને ભાઈ, બેહી ન હોય ક્યાંથી ઘણા નહીં નડે. આપણે કોઈ દી બેઠા ન હોય તેમ તો કોઈ દી આપણે જન્માય નથી, તો કોઈ દી મર્યાય નથી, તો શું કરશું? ઓલો ના પાડશે કે અમારા ભાઈ બહુ બેહો, અમારા બાપા વાડીએ જતા બીતા, તો હું મોત મૂકી દઈએ, બીવે એટલે મૂકે. તો આ સ્થિર કરવા માટે ભોગ તો દેવો પડે. છોકરાને ભણવા મોકલી તો કેવું કરે? ન જાય, મમ્મી કરે, રોવે, મમ્મી એ મારે ને પાપો એ મારે ને ચોકલેટ એ આપે ને ધીરે ધીરે કહીને મૂકીને હેવાયો કરે. અને હેવાયો કર્યા પછી શું થાય? પછી એમ કે મમ્મીને એવા મારે જ પેપર છે, હો તારે લગ્નમાં જવું જાય છે, મારી રોટલી કરીને જાય છે કે ને. એક દી નિશાળે જવું નહોતું એના હાટું રોતો હતો, અને હવે બહાર નથી જવું એના હાટું રોવે કે નહીં મારે નથી જવું, લગ્ન ગમે ના હોય, મારા પેપર છે. તો ક્યાંય ગયું? તો એ જ રીતે મન બાળક જેવું છે. શરૂઆતમાં સાધનામાં લગાડી તો ઘડીક મારું કામ ન કરે, પણ ધીરે 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 એ મન સ્થિર થઈ જાય. અને મન સ્થિર થઈ જાય તો સાધના શરૂ થઈ જાય, અને પછી વિચાર નહીં આવે. 45 દિવસે એક ધારા બેહવા માંડો ને, શરૂઆત 10 મિનિટથી કરવી, 10 મિનિટ બેહી, બીજે દિવસે 15 મિનિટ, એમ ધીરે ધીરે 5 મિનિટ ચડાવતા જાય, સ્થિર થાય. મન ગમે ત્યારે રખડવા દેવું, મનને બોલાવવાનું નહીં. આપણે શરીર સ્થિર થઈ ગયું, જરા કંઈ હલવું ન જોઈએ, શ્વાસ ઉશ્વાસ હાલે એટલું જોયા કરો, બાકી આપણે હલવાનું નહીં. મન ભલે બહાર ગામ જઈ આવે, રખડી આવે, આટા મારવા દેવું, કાંઈ ના ન પાડવી, પણ ક્યાં સુધી? શરીર આસન તમારું સ્થિર થાય ત્યાં સુધી. પણ જેવું આસન સ્થિર થઈ જાય એટલે મન છે સ્થિર થાય, રખડતું જ બંધ થઈ જાય, કારું કંટાળી જાય. તમે અહીંથી એમ કે ભાઈ ઓલી ટોકેજમાં ફિલ્મ સારું લાગ્યું છે, મનને અહીંથી મોકલું મૂકો, જા મલ્ટી સ્ટાર ફિલ્મમાં ઓલું ટોકેજમાં લાગ્યું ને તું ઉપર, તો અહીંથી કદાચ ફિલ્મમાં એ મન જાય ખરું, એની બારી સુધી જાય, ટિકિટ બારી સુધી જાય, પણ એને તમે ન જાઓ તો જોવે કોણ? મન જાય ને અહીંથી, પાણીપુરીની રેકડી તરત દેખાય, હા ઓલે પણ બહુ સારી હો, પણ તમે ન જાઓ તો ખાય કોણ? જાઓ તમે જાઓ તો જ એનું કામ થાય, ને કામ થતું નથી ને. ટિકિટ બારીએ જાય, કદીક ફિલ્મના પડદા ઉપર કદીક જઈ આવે અંદર વગર ટિકિટે, પણ તમે ન જાઓ ત્યારે એનું કામ થતું નથી. એમ જ્યારે આસન સ્થિર વાળીને બેઠા છે તો મન ગમે ત્યાં રખડે, 45 દિવસ સુધી રખડવા દેવું. શરૂઆતમાં બહુ રખડાય, નો જ્યાં વિચાર કરે, પણ ધીરે ધીરે કરતાં વિચારો શાંત થઈ જાય, મન થઈ જાય સ્થિર. મન સ્થિર થઈ જાય પછી ધ્યાન એની મેળે લાગવા માંડશે, પછી કાંઈ કરવું નહીં પડે, પછી જ્યાં બેહું ત્યાં ધ્યાન. અને પછી તો જેવી ચાનું બંધાણ હોય, અને ચા વિના માણસ રહી ન શકે, માવાનું બંધાણ હોય રાતે 12 વાગે ગોતવા નીકળે, તો એવું બંધાણ થઈ જાય કે ક્યાંય ધ્યાન ન કર્યું હોય તો મજા નહીં રહે. તો આ દ્રષ્ટિ ଯଦି આવી જાય, આવું બંધાણ થઈ જાય, પછી ધ્યાન જ તમારો ધર્મ બની જાય, એ જ જીવન બની જાય. પછી ભગવાને તમને રોકી ન શકે. તો લેખમાં મેઘ મારવા સુધીની ક્ષમતા ધ્યાનમાં છે. એટલે બાબા સ્વામી ધ્યાનની પહેલાં વાત કરે. અને કૃષ્ણ ભગવાને ગીતામાં એ જ કીધું કે ધ્યાન છે ને, ધ્યાનના અવસરને મનુષ્ય દેહમાં અવતારમાં જો એને સર્વોચ્ચ બનાવી દે તો એનો ધર્મને કોઈ
ત્રણેય લોકનો કાળ પણ એને આંબી શકે નહીં. આ તત્વો આપણા મનુષ્ય દેહમાં છે. આપણને મન બુદ્ધિ ચેત અહંકાર નામે ત્રણેય વસ્તુ મફતમાં ભગવાને અગાઉ આપી છે. બે એની મેળે પાણી પીવાય ન જઈ શકે, એની મેળે કાંઈ કરી ન શકે. એ વિચાર બુદ્ધિ નથી, વિચાર બુદ્ધિ આપણી પાસે છે. જે રાણી અનભે પદમાં તમે રહેજો સધીરા, તારું મન સ્થિર થઈ ત્યાં પડશે. ક્યાં? જ્યાં આપણે સધીરા થઈ ગયા, જ્યાં કોઈને કર્મ જન્મન ધન અર્પીને હોપી દીધું તો મન તરત સ્થિર થઈ જાય. મીરાને જેવી તકલીફ પડે તરત એને ગુરુના મંત્ર ઉપર અને ગુરુની મૂર્તિ તરત હૃદય કમળમાં બેહાડી દે. ગમે એવું વાતાવરણ હોય તો વાતાવરણ બદલી જાય. આ મોટા મોટી ક્રાંતિ. મહાપુરુષોને નરસિંહને જેથી કાંઈ થયું તેથી તેના ગુરુને સ્મરણ કરીને મૂર્તિ, જેમ પૂજા મૂલમ ગુરુ મૂર્તિ, તો મૂર્તિ પોતાના હૃદય કમળમાં સ્થાપી દે. ત્યાં થઈને સ્થિર ધ્યાન કરી લે એટલે જગતનું વાતાવરણ આખું બદલી જાય, પોતે ન બદલે. તો આ જે મોટા મોટી સાધના આ છે. હૃદય કમળમાં ગુરુ મૂર્તિ સ્વરૂપ કાયમ રહે. ગુરુની મૂર્તિ જ્યાં સુધી છે ત્યાં લગન પૈગે લાગે, જે કાંઈ સેવા કાર્ય કરે, પણ વહી જાય પછી આ યાદ ખાલી મૂર્તિ જ રહેવાની. એટલે પૂજા મૂલમ ગુરુ મૂર્તિ, ધ્યાનમ મૂલમ ગુરુ પદમ. તો ધ્યાન છે એ ગુરુના પદનું છે. અને છેલ્લે આવે તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કૃપા થયા વિના મોક્ષ ન મળે. ધ્યાને આવી જાય, બધું આવી જાય, પણ મોક્ષ મેળવવો હોય તેની કૃપા જોઈએ. નકર બધી સિદ્ધિ આવી જાય પણ મોક્ષ ન મળે. મોક્ષ તો એની કૃપા દ્રષ્ટિ પડી જાય તો આપોઆપ મોક્ષ થઈ જાય. જીરે રાણી અભ્યાસમાં આઠે પોર આવો રે, ત્યારે યોગની મુક્તિ જડી જાય રે. શ્વાસ રે ઉશ્વાસની કરો સાધના, એવી રીતે ભક્તિ તમે સાધો રે. સદગુરુનો માર્ગ બહુ અગમ છે. ગમે એવું કહી તો અભ્યાસ આઠે પોર રહેવો જોઈએ, એમાંથી ખેડવાનું નહીં. આઠે પોર આનંદ ગંગા સતીએ કીધું, પણ કંઈ સુરતા આમાં લાગી જાય તઈ ભલે ને ઘરના કામ કરી, ધંધો કરી, નોકરી કરી, વેપાર કરી, જે કરતા હોય કરવા, નાનક પાડી કંઈ કર, બધું કરીને મૂકી દો અને બેસી જાવ એમ નથી કીધું. હા, શરૂઆતમાં 1 કલાક 2 કલાક ભોગ દેવો પડે, ધીરે ધીરે થાય. જેને સીધું ધ્યાનમાં બેસી નથી શકતા, મન સ્થિર નથી થતું, આસન સ્થિર નથી થતું, તો થોડો થોડો મુહાવરો હાલવાનો કરો. વહેલું ઉઠીને હાલવાનું શરૂઆત કરો. પણ હાલો તો પછી વાતો કરતાં કરતાં નહીં હાલવાનું, મૌનથી હાલો. અને હાલો તો શ્વાસ ઉશ્વાસે ઓહમ સોહમનો સ્વાદ. એક પગલું ભરો એટલે ઓહમ કહો, બીજું પગલું ભરો તો સોહમ. તો ઓહમ સોહમ ઓહમ સોહમ એ શ્વાસની વર્તુળમાં એક એક કદમ ભરતા જાઓ. અને રોજ 1 કલાક ખાલી હાલવા માંડે તો ધીરે ધીરે વિચારોનું વર્તુળ તૂટશે અને મન સ્થિર થવાની શરૂઆત કરશે. પણ હાલવા શરૂઆતમાં મંડીને તો પછી હું વાતમાં જીવ જાય, કોણ કોણ આવ્યું એની નોંધ લેવાય, આસપાસ શું થાય એ જ હોય, તો મન ઓલામાંથી ભટકીને પાછું આમાં સડી જાય. નહીંતર એટલી ઝડપથી થોડુંક હાલવું, ભલે શ્વાસ કદાચ ચડે પણ એટલી ઝડપથી હાલો તો વિચારને આવવાની જગ્યા ન રહે. તો આમાં આને પાછા 90 દી કાઢવા પડે, સતત 90 દિવસ સળંગ 1 કલાક હાલવું પડે, તો એમાંથી મન સ્થિર થઈ જાય. હાલીને આવ્યા પછી સીધું બેહવાનું. બેસ્યું એટલે વિચારો તૂટી જાય છે. અને પછી જો 10 મિનિટ ધ્યાન કરવામાં આવે તો ધ્યાન તરત લાગશે. અને એ મુહાવરો કરતાં કરતાં 2 વસ્તુ થઈ જાય. ધ્યાનથી વસ્તુ તો બનશે, પણ હાલવાથી જે શરીરની પ્રક્રિયા, હૃદયનું પરિભ્રમણ અને લોહીનું પરિભ્રમણ એ એકરસ થાય અને મનની જે સૂક્ષ્મ વિચારોની તાલાવેલી છે ઘટી અને એક દિવસ તમે જ્યાં ધારો ત્યાં મનને કેન્દ્રિત કરી શકશો. જે ધ્યાનમાં બેહવામાં કંટાળો આવે, આળસ આવે,
એક આસન સ્થિર નથી થતું તો શરૂઆતમાં હાલવાનો મુહાવરો રાખો. હાલીને ધીરે ધીરે કરતા પછી ધ્યાન પણ થાય, હાલાઈ પણ જાય. તો આ અનુભવ કરીને કીધું પાછું. આ મેં શરૂઆત નહોતી કરી, એ હોત કર્યું કે ભાઈ ભગવાન બુદ્ધ હાલીને વિહાર કરતાં કરતાં એને 40 વર્ષ કાઢ્યા. ધ્યાન પણ કર્યું હાલતા હાલતા. અને રૂબરૂ જોવું હોય તો મહર્ષિ અરવિંદ આશ્રમ પોંડિચેરી એનો એક બાગ છે, એ જ્યાં ધ્યાન કરતા આજની તારીખમાં એના પગલાં એક જ હરખા એક જ જગ્યાએથી, જેમ સ્થિર માણસ એક જ પગમાં એક પગલું એની પગલું એ જ પગલામાં આખી સાધના દરમિયાન હાલ્યા છે. અત્યારે એની ચેતન સમાધિ હાલની તકે છે પોંડિચેરીમાં. રોજ નહીં આવતા હોય તો 20-25 હજાર માણસો ખાલી દર્શને આવે રોજ. 3 ટાઈમના એના સમાધિના અલગ અલગ જાતની ડિઝાઇન દર્શન કરાવે. તો આ જોઈને તો ચેતન સમાધિ છે. તો એ એની ધ્યાનની અવસ્થામાં હાલ્યા છે. હાલતા હાલતા ધ્યાન થઈ જાય. કોકે ભગવાન ઓશોને કીધેલું કે અમારે ધ્યાન કરવું હોય તો થાય કે હા. એ કે પણ હું બીડી પીતા પીતા ધ્યાન કરું તો મારે તો સિગારેટનું બંધારણ છે તો હું સિગારેટ પીતા પીતા ધ્યાન કરી શકું? હા કરાય, એમાં શું વાંધો? સિગારેટ પીતા પીતા ધ્યાન થાય, કાંઈ વાંધો નહીં. કઈ તો બીજા ભાઈને એમ થયું, બીજો એક જણો આવ્યો, એને સિગારેટનું બંધારણ હતું. તેણે કીધું કે હું ધ્યાન કરતાં કરતાં સિગારેટ પી શકું. ધ્યાન કરતાં કરતાં સિગારેટ પી શકું? એ કે તો તારાથી ધ્યાન થાય જ નહીં. તારે ધ્યાન કરતાં કરતાં સિગારેટ પીતા પીતા ધ્યાન થાય. ધ્યાન કરતાં કરતાં સિગારેટ પી ન હોગે. વસ્તુ એકની એક છે, બેયને અલગ. રામકૃષ્ણ પરમહંસના આશ્રમમાં 2 દોસ્તારો નાનપણથી આવતા, યુવાન થયા એટલે આની સત્સંગમાં રોજ જાય એટલે એને વૈરાગ લાગી ગયો. તેને એમ થયું કે હવે આપણે ગુરુગમ લીધેલી છે તો આપણે મેરેજ કરતાં પહેલાં બાપુને પૂછી લઈએ કે બાપુ અમે લગ્ન કરીએ કે કેમ. તો ઓલો કે આપણે બેને હારે નથી પૂછવું, આપણે બે નોખા નોખા જઈને વારા ફરતી પૂછશું. આજ હું પૂછું, કાલ તું પૂછજે. બે નોખા નોખા જાય, બહુ સારું. ઓલો પેલા મોર નીકળો, ભગવાનને પૈકે લાગ્યો, સત્સંગ સાંભળ્યો, વિદાય ટાણા કીધું કે હે બાપુ અમારા ઘરના બધી વાત કરે છે કે અમારે લગ્ન કરવું કે ન કરવું, એમનું ભક્તિ કરવું કે લગ્ન કરીને કરવું. તેણે કીધું ગોડા સંસાર જેવી મજા નથી, સંસારમાં જ ભક્તિ થાય, સંસાર સિવાય ભક્તિ નથી થતી. હું જો ને લગ્ન મેં કર્યા છે ને, શારદામણી દેવી આપણે છે જ. તારે લગ્ન અવશ્ય કરી, ભક્તિ કરવાની છે, લગ્ન કરતા કરી. એવો ઘીરે બીજે દિવસે ઓલો ભાઈ આવ્યો તો કે બાપુ અમારે ઘરમાં વાત હાલે છે તો હું લગ્ન કરી નાખું કે ન કરું? તો કે ગાંડા, લગ્ન કરીએ સંસારમાં મોહમાં આસક્ત થઈ જવાય, લગ્ન કરાયા જ નહીં. જો સ્વામી વિવેકાનંદે કર્યા તો લગ્ન ન કરાય, તારે સંન્યાસ થઈને ભક્તિ કરી લે. બેને નોકો નોકો કીધું, બે એક જ સરખા દોસ્તાર ભેગા જ આવેલા, એકની બે ભેગા જ છે કે તને શું કીધું કે તું કે, ઓલો કે તું કે. તો ઓલા કીધું મને કીધું બાપુ એક ભાઈ તું લગ્ન કર લે. ઓલો કે મને જ બાપુએ ના પાડે. પણ એ બાપુને ખબર હોય કે આ સંસારમાં રહે ને છતાં ભક્તિ કરી શકશે, અને ઓલો સંસારમાં ખોતી જાય ને તો ભક્તિ નહીં કરી શકે. એટલે કે તું સંન્યાસ લઈ લે, ઓલાને કે તું સંસાર ભોગે. આ બે આ તો કોલસાનો ધંધો છે ને, હાથ કાળો ન થવો જોઈએ. એમ સંસારમાં રહી પણ મનમાં સંસાર ઘૂસવો ન જોઈએ. કામ ક્રોધ લોભ મોહ બધા ઉપર ઉપર રહેવા જોઈએ, મનમાં ઘરી ન જવા જોઈએ કાયમી, તો થાય. અને આપણું ઘર કરી ગયું ને એ વાંધો. લોભ કરો સમયે જરૂર પડે તો હોય, પણ લોભને ઘર મનમાં ન બનાવવા દો. અને ઘરમાં જેને લોભ મનમાં ઘરી ગયો એ લોભી થઈને પાછા એ ડખો થાય. શું થાય? પછી આંબો થઈને આવે. તો આંબાને શું આવે? કેરી. કેરી આવે, ફળ આવે, બિચારો નમે કે જલ્દી તમે આંબો. પોતાનો પડછાયો પોતાનો છાંયો એ પોતે ન ભોગવે, ફળ ફૂલ પાન બધું. અને કોઈક પાણો મારે ને તો કેરી દેવી પડે. નથી દેતા, તમે નથી સાંભળતું, જોતા નથી. તો આ લોભિયામાં લોભિયું થવું હોય તો પછી પરમાત્મા તે ઝાડવું થઈને આવવું પડે. અને ઝાડવું કેટલા વર્ષ જીવે નક્કી થાય. તો પોતાનું કાંઈ ન કરે અને છતાંય બધું દેવું પડે. નજર સામે લૂંટાઈ દેવું પડે, મારે તો દેવું સારું. અને તો આજ આપ્યું હોય તો પ્રેમથી આપવું. જે આપ્યું હોય, ધન આપ્યું હોય તો ધન આપો, તમને પ્રેમ આપ્યો હોય તો પ્રેમ આપો, તમારી પાસે જે કાંઈ વસ્તુ છે જ્ઞાન આપ્યું હોય તો જ્ઞાન આપો,
તમારી પાસે સારી મીઠી વાણી હોય તો વીણી આપો, સારા સંસ્કાર હોય તો સંસ્કાર આપો. તમારે છે એમાં બાટો. સારી વિદ્યા આવીને સારા દાખલા ભણાવતા દાખલા 2 જણાને શીખવાડો, પણ તમારી પાસે છે એમાંથી દેતા શીખો તો થાય. તો શરૂઆત ત્યાંથી કરશો તો કાંઈક મળશે. પણ આપણે બધામાં લોભ જ કરી, હું શેનો દો બોલો છોકરો આગળ વહી જાય તો મારા છોકરા કરતા તો ન હાલે. એટલે શ્વાસ ઉશ્વાસમાં સાપ અજંપાના જપો. જો આ બધી શ્વાસ ઉશ્વાસ આવે બધી હાલે. પેલી સાધના શ્વાસથી શરૂ થાય. મંત્ર ભરવો, માળા પહેરવો તો પેલા શ્વાસ ઉશ્વાસથી. તો શ્વાસ ઉશ્વાસની જેને સાધના આવડી ગઈ ને એને ભક્તિનો રંગ આવડી ગયો, અને એ રંગ ઘડીકમાં જાય નહીં, અને એ પરમ તત્વ સુધી લઈ જાય. અને ઓઈલો છે ને ઘડીકમાં ઉતરે ને ઘડીકમાં ચડે. એવા ઘડીમાં રંગ ચડે, ઘડીમાં ઉતરે, ઘડીમાં વૈરાગી બની જાય રે. આ એવા દોરંગા ભેગા રે નવ બેસીએ, એવા ઘડીમાં ગુરુને ઘડીમાં ચેલકો, ઘડીમાં તપસ્વી બની જાય રે. દોરંગા ભેગા રે નવ બેસીએ. કે એવા દોરંગા ભેગું બેહવાની ના પાડે, નક્કી નહીં. ઘડીકમાં ગુરુ થઈ ગયો હોય. આપણે તો ભાઈ એટલા તો શિષ્ય બેઠા. પેલો કોઈક ભટકી ગયો, તને ગુરુ એટલે હું ખબર છે, સદગુરુ એટલે હું, એટલે કહે કે આ પણ નથી ખબર. તો તમે મારા કરતાં મોટા, તમે આજથી મારા ગુરુ. એટલે હવે આજ તો 2 દી છે તો ગુરુ છે, તો બીજે દિવસ શિષ્ય થઈ ગયો. એમ ઘડીકમાં રંગ ઉતરે ને ઘડીકમાં સડે. તો આને દોરંગા કહેવાય. 2 બાજુ હાલે ને દોરંગા કહેવાય. ઘડીક આમે નહીં ને આમે નહીં, તમે નક્કી ન કરી શકો. જે ઓલી આંધળી સાયકલ નથી, 2 બાજુ હાલે. નથી ઓલું ધામનું કહીએ 2 બાજુ અહીં મારો ને તો ટક તો ઓલી બાજુ હાલવા માંડે, અને ઓલી બાજુ ટક આ બાજુ હાલે. એને કાંઈ નક્કી નહીં ક્યાં જવું. એ દોરંગા કહેવાય. એમ દોરંગા ભેગા તો સંત મહાપુરુષો કે બેહવાની મનાય. એક જ રસનો લઈ બેહો. એમાં ઘડીકમાં રંગ સડી જાય ને ઘડીકમાં ઉતરે, નક્કી નહીં. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકો, ઘડીકમાં તો વૈરાગી બની જાય, નક્કી નહીં. તો આવા માણસોથી દૂર રહેવાનું કહે. અને પછી સત્સંગમાં આવ્યા પછી ધ્યાન નહીં રાખો કે આપણે ક્યાં જઈએ છીએ અને હું લેવા નીકળ્યા છે. એનો વિચાર વારંવાર કરવો કે આપણે એટલા જિંદગીના દિવસો આમને વહી ગયા, હવે સત્સંગ મળ્યો છે, સાનિધ્ય મળે છે, તો કમસે કમ આપણો ઉદ્ધાર થાય એવી તો કંઈક કરી. દુનિયાની ખૂબ વાતો કરી, હવે આપણે આપણી હારે વાત કરતા શીખીએ કે સત્સંગમાં આવી એવી વાતો આવી તો આપણે શું કર્યું, આપણે ક્યાં પીગા. જેમ ઘરે છોકરો ઓલો ત્યાં લેસનમાં દાખલા શીખવાડ્યા હોય નિશાળે કે આ એટલામાં પ્રકરણનો સ્વાધ્યાયના દાખલા તમને એક જ રીતના 5 દાખલા શીખવાડવું છે, એમાં દાખલા તો 50 છે, 5 તમને આ રીતના શીખવાડી દો, તમે 50 છે ને તમારી મેળે ગણી છો. એ 5 આવડી ગયા ને આ શીખવાડી લીધા, પછી ઘેરે આવીને પ્રેક્ટિસ કરીને 50 ગણે ને તો એની રીતના જ હોય. પણ કંઈ એ 5 ગણે તો એ 5 ગણીને મૂકી જાય, પછી હકેલીને માય આવે, પછી ભૂલી જાય. અને ભૂલી જાય પછી પેપર ટાણે કે સારું આવડતું હતું ને મારો છોકરો લખી ન હોય પણ આવડતું જ નહોતું ખોટા. તેથી 5 અમુક ધ્યાન રાખ્યું ને ઘીરે પ્રેક્ટિસ ન કરી. એમ સત્સંગમાં ગમે એટલી વાતો સાંભળી, કથા ગમે તે સાંભળી, જ્યાં સુધી પોતે ચિંતન નહીં કરે, લેસન નહીં કરે, ત્યાં સુધી કાંઈ ઉતરશે નહીં, અને ઉતરશે નહીં તાનક ભાવ નહીં પાર માને. આ તો વાતું છેલ્લે તો સત્સંગ છેલ્લે તો વાત જ થઈ. પણ જ્યાં સુધી તમે વિચારો, વિમર્શ કરો, અંદર વિમર્શ કરો, પોતાની હારે પોતાની પ્રશ્ન ઉત્તર કરો, અને નો ઉત્તર મળે તો સાધનામાં પૂછો, તો એનો જે જવાબ મળી જાય તૈયાર જવાબ નહીં લેવાનો. નથી ઓલો દાખલો હોય તો રીત બીત ન આવડે તો તરત જવાબ લખી નાખે. વાહ સ્વાધ્યાય પાછળ લખ્યો હોય ને જવાબ તો જવાબ લખી નાખે. આ દાખલો કંઈ ગણ બેળીને જવાબ મોકલી દે તો હાલે. ઓલો સાહેબ કે પણ આની રીત ક્યાં, જવાબ તો તે વાહ હતી જોઈને મોકલો, તો એ જવાબ કામનો નહીં. એમ પ્રશ્ન આપે તો જવાબ કામનો નહીં. જવાબ તો આપણી મેળે રીત ગોતીને પૂગવો પડે. એમ સત્સંગમાં આવ્યા પછી ધીરે ધીરે આ ધ્યાન રાખવાનું. દેહાધ્યાસ ધીરે ધીરે છૂટતો જવો જોઈએ. હું કોણ, તો પહેલાં શરૂઆતમાં એમ થાય હું કોણ કરશું ને તો એક દિવસ એવો જવાબ આવશે કે તું દેહ નથી. શરૂઆતમાં તો દેહમાં જીવ જાય. હું કોણ, દેહ તરીકે આપણે જિંદગી આખી જીવા. એટલે મારી પાસે સંતોની અનુભવ વાણી છે, એમાં આખે આખું પહેલેથી છેલ્લે સુધી જીવમાંથી શિવ કેમ થાવ, પરમાત્મા સુધી પહોંચવું કેમ, એ એક બુક છે મારી પાસે. સંતોની અનુભવ વાણી છે એનું નામ. તો
એ બુકથી આખે આખો એ વાત શરૂઆતમાં જ એમ કરે કે તમારે જાણવાની જિજ્ઞાસા થાય પોતાની પોતાની જાતને પ્રશ્ન પૂછો હું કોણ. તો શરૂઆત એમ કે હું દેહ છું એમ આવશે. પછી ખબર પડતો તું દેહ છો તો સુખ કોને છે, હોઈ જાય તો ક્યાં જાય, તો દુઃખ કોને છે, તો સુખ દુઃખ નથી તો હું તો એ ગયું ક્યાં. પછી તો કે હું દેહ નથી, હું દેહથી પર છું, દેહમાં રહેવા વાળો છું. એમ જવાબ ધીરે ધીરે આવશે. અને પછી દેહમાં રહેવા વાળો છું તો આ સુખ દુઃખ લાગે છે કોને, એવો પ્રશ્ન ઉઠશે. એ પ્રશ્ન ઉઠશે ધીરે 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 કરતા એટલું સાધનામાં માર્ગ ચલિત થઈ જાય. સુખે તમારા નહીં હોય, દુઃખે તમારા નહીં હોય, એ બધા મહેમાનથી આવે, મહેમાનથી વહી જાય, એકે કાયમી રહે નહીં. તો આ જે તત્વ આવે એ શિવ, જીવથી શિવ સુધીનું છે. અને એટલે જ માણસ મરે એટલે શિવની દુકાને દીવો લઈને જાય. પછી ભલે મોટા મરજાદી હોય તો ત્યાં છેલ્લે તો ત્યાં નાખવા જવા પડે, ભાઈ દીવો મૂકી આવવાનો ભાઈ શંકરે. પણ એ ભાઈ શિવડાવવાનું નહોતો કહેતો. કપડાં કે ખીલવો, કપડાં ખીલવાશે, શિવવાનું ન કહેતો, શંકરનું નામ આવી જાય, વાંધો પડે ને ભાઈ. પણ એ એનો અર્થ નથી. છેલ્લે તો ઓલા ભેગું ત્યાં મૂકવા તો દીવો હું કામ જવું જોઈએ, અહીં ધંધો જ ન કલાક ભાઈ હવે પૂરું. અમારે તો સિવા કપડાં સિવામાં નહોતો કહેતા, દીવો મૂકવા માલો ભાઈ જાય તો જાય તો ત્યાં જાય છે. એનું કારણ એ છે કે જ્યાંથી આવ્યો તો ત્યાં એને મોકલી દેવો. શિવ તત્વમાંથી તો આવ્યો હતો, શિવાત્માને તો પામેલો હતો, પણ જીવ થઈને જિંદગી આખી રેખડો તો મર્યા પછી એમ થયું કે હાલની આ શિવ પાસે પુગાઈને વખતે થઈ જાય તો. પણ એ મર્યા પછીની પ્રક્રિયા કાંઈ ગણ ન કરે. આપણો ગમે એટલો દાડો સારો કરતો પણ આપણો દાડો છે ને આપણે થોડા ખાવાના છે, ખાઈને ઠેકડા ઓયલા મારવાનું. તમારું હું આ તો વડાદા વગેરે જાને ત્યાં જૂથે મનોરથ મોટો કર્યો ભાઈ અમારે ભાઈ 2000 માણસો રમાડ્યા. પણ 2000 માણસો રમાડ્યા પણ નામ કોનું? ઓયલા નહીં હાજર હતો. આ જવાબ એ ખૂબી છે કે આપણી હાજરી ન હોય ને એવા અવસર આ બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું. નકર જવું તું તો ઘરથી કબર સુધી. આપણે જવાના ક્યાં લાગે? ઘરથી શમશાન સુધીની યાત્રા મોટા મોટી છે. શમશાનમાં ગયા પછી પાછું કોઈ આવ્યું તો નીકળ્યા ક્યાંથી? ઘેરેથી. યાત્રા પૂરી ક્યાંથી? શમશાનમાં. એમ આ અવસર તો મારો જ હતો પણ મારી હાજરી નહોતી. મર્યા પછી જે અવસર થાય એકેમાં આપણી હાજરી ન હોય, છતાં અવસર કેનો કહેવાય? જેઠીમાં ના જય શ્રી કૃષ્ણ, પણ જેઠીમાં છે એના જય શ્રી કૃષ્ણ તમે બોલાવો તેને પૂગે તો તને ખાઈ લો. જેઠીમાં તો એ ન રાજી થઈ જાય કે નહીં હવે વાંધો નથી, પૂગી ગયો તારો ઉપાધિ કરતો નહીં. એટલે અહીં બેઠા બેઠા નથી પૂગતો તો ત્યાં મર્યા પછી પૂગે. એટલે આ બધા ઢહેડા છે ને કાઢી મૂકવા પડે. પણ સંત મહાપુરુષોનું સાનિધ્ય મળે અને સદુપયોગ કરીએ તો કામ થાય. નકર વાતો કરીને જિંદગી આખી ભેગા કૃષ્ણ ભેગા તો એનું કંઈ ગણ નથી થયું, કોઈને વધાર થયો નથી. ઈનું ઈયળ હોય એને અહીંથી અહીં પૂગતા કલાક થાય, ઢહેડા કરે ને. પણ જો એને ભમરીનો સંગ મળી ગયો અને ભમરીનું સ્મરણ કરવા માંડ્યો તો પોતે ભમરી થઈ ગઈ, ઉડવા માંડી ગઈ. તો પછી ઉડવામાં વાર લાગે, અહીં કલાકે ઓલા બાળ પાસે પૂગે. ઢહેડા કરવા, ઢહેડા મટી ગયા ને, ઉડવા માંડી. તો એમ ઢહેડા એટલે વારંવાર જન્મવું ને વારંવાર મરવું. આ ઢહેડા આમાંથી છૂટી જવું હોય તો ભમરી રૂપી કોઈ સદગુરુ સંત મહાપુરુષનો સંગ કરી દે અને એના કહેવા પ્રમાણે ગુરુગમ લઈ અને એના વચને હાલવા માંડી જાય તો એને ઢહેડા મટી જાય ને ઉડવાની પાંખો ફૂટી જાય. એણે કર્યો છે ભમરીનો સંગ, ગુરુ એવા ગોતી. તો ભમરીનો સંગ કર્યો તો ઈરમાંથી ભમરી થઈ ગઈ. એમ માણસમાંથી ભગવાન થતા વાર ન લાગે, પણ કંઈ સાનિધ્ય કેળવું છે તો એનો ઉપયોગ કરી લ્યો, એના આચરણ પ્રમાણે લ્યો અને પોતાના મનને શુદ્ધિકરણ માટે બધા પ્રયાસ કરો. બધું થાય. આ લોકો સંસારમાં રહીને જ ભક્તિ કરી, કોઈ વયા નથી ગયા. નરસિંહ મહેતા, ભોજારામ, જલારામ, જે ભક્ત પીપાજી, જે સાધુ સંતો રાજાઓ થયા, રાજ કરતાં કરતાં ભક્તિ કરી ગયા. તો આપણને નડે નહીં, પણ આપણી નામરદાય કહેવાય. હજી તો વાર છે ને અમે ક્યાં ભક્તિ કર્યા જેવા, સત્સંગમાં ગયા જેવડા ક્યાં છે? વૃદ્ધ થાવ તો જાઓ, વૃદ્ધ થાવ પછી તમારો માલોભાઈ હાલ છે. તેથી પગ કામ કરતા ન હોય, આંખ કામ કરતી નહીં, પછી જાઓ તો સત્સંગમાં હું હરે હરે કરતા ઝોલા ખાતા કરતા જાઓ એટલે ઘરના કાઢી મૂકે કર્યો 9 વાગ્યા સિવાય આવવાનું નથી. સાંજે 9 વાગે તમારો છોકરો આવે ત્યાં જવાનું છે. તો બિચારા 9 વાગે વાટ જોવી પડે ભાઈ કંઈ આવે તો જરા મંદિરે. બીજે કોણ હાસવે ભાઈ? કોઈ કોકની ઘીરે તો કોઈ કાયમ ન હાસવે. મંદિરે બે ટાઈમે ટાઈમ જવું પડે. અહીં મંદિરે ટાઈમે જોવું. જીવ ક્યાં હોય? ઘીરે કે હો ઘરવા જઈએ નહીં, સારું આજ મજા જેવું નથી, વરસાદ જેવું છે ને મંદિરે કેમ બેહવું? તોય બેહવું પડે. વહેલો જાય તો કસકાવે, કરવું હું. તો આ આંખ કાન નાક
બધું ચાલુ છે. દેહ સારો હોય, યુવાની અવસ્થામાં ભક્તિ કરે, એના જેવી ભક્તિ એકી ન થાય. બાળપણથી જ ભક્તિ કરે, બી બાળપણમાં વાવવા પડે તો એની ભક્તિ શરૂઆત થાય. તો એને કહેવાનું એટલું જ કે તું તારો ભગવાન ગોતી લઈ જાય. રામે ભગવાન અમે જોયો નથી, માયનો છે. કૃષ્ણ એને જોયા નથી, એકે 33 કરોડ દેવતા અમે કોઈ જોયા નથી. અને અમે જોયા નથી, તને કેવું ખોટે ખોટું આંધળા ભીત ભટકાય એમાં કરાય નહીં. અમે જોયા નથી, તું તારી મેળે મનથી ગોતવા, તારે જે કરવા નથી જવાનું, મંદિરે નથી જાવ, તારી મેળે તું નક્કી કરી તો થાય. આ છોકરાને મોબાઈલ આપણે શીખવાડ્યો તો એને શીખી ગયા. આપણા કરતાં ઘરના છોકરાને વધુ આવડે, નથી આવડતું તો આપણે એના કરતાં મોટા કે તારા કરતાં 5 દિવાળી મેં જોઈ લે, આ મોબાઈલ કરી દે ચાલુ, એ ન આવડે કાં તો છોકરો તારા કરતાં વૈધો નહીં. તો આ દ્રષ્ટિ ત્યાં રાખવી પડશે. એમ નાનપણથી જ વસ્તુ શીખાઈ જાય, એ મોટા થયા પછી આવે નહીં, પછી કાંઈ પાકેલ ઘડે કાંઠો સડે નહીં. એટલે આ અટાણે કાંઠો સડાવવાનો સમય છે અને ઈશ્વર તો પહેલેથી જ ભજવાની શરૂઆત કરવી પડે. તુલસીદાસે નાનપણમાં શીખી લીધું, લગ્ન થયા ત્યાં સુધીમાં એને ડખે સડી ગયું બધું. નકર એના જેવો મૂઢ એ કંઈ નહોતો. મૂઢ એવો હતો કે રાજકુંવરીએ તેણે નક્કી કર્યું કે મારા 5 પ્રશ્નોનો જવાબ દે ને તો એની હારે હું લગ્ન કરું. હવે બધાને મોકલે ગોરબાપાને, હવે વર ગોતી આવે, નોખા નોખા માણસો ગોતી આવે બુદ્ધિશાળી, ઓલી ઈશારાથી વાત કરે આમ ને આમ ને આમ ને, એટલે ઓલા કોઈ સમજીને ભાગ્યા આવે. તો એમ થતાં થતાં કેટલા વર્ષ વયા ગયા, કોઈ 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, કોઈ મુહૂર્ત સારો ન મળે, આને જવાબ ન દે. નક્કી કર્યું કે હું તો જ લગ્ન કરી, મારા જવાબ દે. હવે એવું જ નીકળ્યું કે તુલસીદાસજી તેથી હાવ ગવાય. તો જંગલમાં લાકડા કાપતા હતા. લાકડું કોકે કીધું કે લાકડું કાપીએ, તુલસી હું બેઠો છું તો કે લાવો ને કુવાડો કાપ્યો. તો જેમ ડાળી ઉપર બેઠા એ જ ડાળી કાપતા હતા, અહીં બેઠા ને અહીં ડાળી કાપે. હવે એમાં આ 4 પંડિત નીકળ્યા કે ના આ રાજકોટના દરરોજ માણા નોખા નોખા માણા ગોત્યા રજૂ કરે, લ્યો બાપુ આની હારે કરો, લ્યો બાપુ બહુ સારો માણસ છે. તો આને એમ થયું કે આના જેવી બુદ્ધિશાળી કોઈ માણસ ન કહેવાય, જે ડાળી કાપે છે એની પર તો બેઠો છે, હા તો આરામ નથી ને બીક નથી, મારો હારો આ આગળ પડશે ને મળી જાય. એ કે આના જેવો આને જ લઈ જવા દો. 3-4 પંડિત આને ઉપાડ્યા કે એ તારે મારે અમારે ભેગું આવવું કે હા, આને બીજું કાંઈ હોય નહીં. તો કે જો તારે કાંઈ બોલવાનું નહીં, ન બોલું તો તને રાજકુંવરીએ લગ્ન કરાવી દઉં. બોલું ખ્યાલ હવે આપણો વેત શેનોય નથી અને રાજકુંવરીએ મારા લગ્ન કે હા તારા રાજકુંવરીએ લગ્ન કરી નાખો, પણ તારે બીજું કાંઈ એક શબ્દ ત્યાં બોલવાનું નથી. તો કે ભલે હું ન બોલું. તો આને તો ઠાઠ શણગાર્યો, કાંઈક આટો જંગલ જેવો માણા હમો નમો કરીને લઈ ગયા અને ઓલીને કીધું કે ભાઈ અમે એક મૂર્તિઓ હારા મારા જાય ને આમાં તમારો પાસ થઈ જાય. અને બુદ્ધિ જેવું કાંઈ નહોતું. તો ઓલી બાઈ એમ કીધું એક હા, તો આઈને શું કીધું, ઓલી ખાલી બાઈ આંગળી ઊંચી કરતો એને 2 કીધું. પછી ઓલા આમ કીધું, ઓલી બાઈએ આમ કીધું એટલે એને આમ કીધું. એટલે આમાં આ સંકેત આપ્યો એટલે ઓલી બાઈ શાંત થઈ ગઈ. પછી એણે આમ કર્યું તો ઓલા આમ 3 વખત કર્યું એટલે ઓલી બાઈ શાંત થઈ ગઈ, બોલી જ નહીં. ને એણે કીધું તો આ મૂર્તિઓ મને પાસ થઈ ગયો, હું હારી ગઈ, એ જીતી ગયો. હવે રાજાની કુંવરી નાના લગત થઈ ગયા, અઠે કઠે બધું સારું સારું કેવો મેળ થઈ ગયો. ઓલા ઉજળું જ કીધું તું, એને ખબર નહોતી શું કામ હાલે. તો લગ્ન ધામધૂમથી કરવા પડ્યા, ઓલી હારી ગઈ એટલે કે ધાન બનાવીને બધું જોયું. તો 5 વાગે એક દી બેઠો ત્યાં ઓલો હાંજીઓ નીકળ્યો. તો એને હાંજીઓ બોલવાની, અને હાંજીઓ એ ખબર નથી, ઊંચું 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 કર્યું કે આને હાંજીઓ છે એ ખબર નથી કે આને ઊંટ કહેવાય એમ નથી ખબર. તો આ કાંઈક જનાવર સમજીને કાંઈક નોખું નોખું બોલતો તેને ઘરની બોલાવી, જો તો ખરી હું જાય, જો તો ખરી. તો બોલી કે આમાં તો બુદ્ધિનું બારદાન છે, હું તો ખોટી હલવાની. પણ આ હાથ છે, આ પછી શું કરવું. તો એક દીને પૂછ્યું કે હું તને આ વળી તો ખરી હવે જે થયું એ તો મેં એક આંગળી ઊંચી કરી, એક આંગળી તને બતાવી તો તું શું સમજો હતો. એ કે તે એક આંગળી કરી તો હું કે તું એક મારે ને તું 2 ઝાપટ મારે. એમ કે હું એક મારે, મને એમ થયું મારે 2 મારવી. પછી બોલો કે
ઝાપટ મારે પંજો, તો ઓલે કે એક મૂકો મારતો, આ મૂકો બતાવ્યો. એટલે એને ઓલા નોખું અર્થઘટન કર્યું કે હું તો આમ કહેતો હતો, મને એમ થોડી ખબર હતી. પછી કે હું આમ આમ તમે કહ્યું તો મને એમ થયું મેં 3 વાળદો એકારે ઘૂસતા તો તને હક ન લ્યો. તો કે મેં તો આમ કીધું. તો ઓલા પંડિતોને કીધું, પંડિતો જે આ તમારા આ લગ્ન થયા જીતે તો ગયા, પણ આ માણસ હું બોલ્યો એ તો કયો. તુલસીદાસ અહીં કાંઈ કીધું નહોતું ને આ ઉધડું કરી નાખ્યું હતું. તો ઓલા પંડિતો બધા વિદ્વાન હતા, તો એણે એમ કીધું ભાઈ આમાં છે ને, એણે ઓલી છોકરી એક આંગળી ઊંચી કરીને એણે બે હું કામ કરી કે ઈશ્વર એક છે પણ જગતની ઈશ્વરથી બે થાય, ગુરુ શિષ્ય બે, ભક્ત ભગવાન બે, હું ને તું બે, એટલે બેમાંથી દુનિયા છે એટલે દ્વૈતવાદ થયો. એટલે દ્વૈત છે તો જગત છે, નકર જગત નથી. એટલે એણે કીધું કે એક છે પણ ઈશ્વર એક છે પણ જગત વિના ઈશ્વર રહી ન હોય એટલે બે. આવેલા જે પંડિતોએ આવું આખ્યાન કરીને મોકલો કે ભાઈ અમારા આ માણસ છે ને એ આવું તો જ્ઞાની છે, એ બોલે નહીં, વગર બોલે જવાબ દઈ દઈએ. ભાઈ કે તો કે મેં આમ કીધું તો એને આમ કેમ કીધું? એ કે 5 તત્વ છે એમ તમે કીધું. ભાઈએ 5 કીધું કે 5 તત્વ વિના હાલે નહીં. પણ કે 5 તત્વ ભેગા થઈને કામ કરે તો જ કામ ના. એક તત્વ ઉડી ગયું તો કામ નહીં. આ 5 તત્વનો દેહ બીનો, શ્વાસ ઉડી ગયો ને પવન ઉડી ગયો તો શું કરવાનું? પાણી ઘટી ગયું તો હવાર હકેલો થાય કે ન થાય? પ્રકાશ ઉડી ગયો તો રીએ. આ 5 તત્વનો દેહ બીનો બરાબર છે, 5 તત્વનું આખું જગત બીનું, તો 5 હપીને કામ કરે તો. એટલે કે અમારા આ કુંવરે તો આમ કીધું એટલે હપીને કામ કરે તો કામ. મારો હારો હતું કે તારો માણસ હારો પાકો જવાબ આને નથી બોલ્યો તુલસી સાથે. ઓલા વિદ્વાને ગોખીને કીધું, આને ઉધડું તો એને કર્યું હતું. પછી ઓલી બાઈએ આમ કર્યું ને કે એકથી આખા બ્રહ્માંડમાં જવાય. તો એને શું કીધું, બ્રહ્માંડની રચના કરવા માટે 3 તત્વની જરૂર પડે, બ્રહ્મા વિષ્ણુ મહેશ, સત્વગુણ રજોગુણ ને તમોગુણ. આ તત્વ જ લઈને 3 આમ કર્યા હતા. એટલે કે અમારા રાજકુંવરની દવડી બુદ્ધિ છે. આવો એને જવાબ ઓલાએ નહોતો દીધો, એને જવાબ દઈ દીધો હતો. એટલે તેને લગ્ન કરીને લઈ ગયા. પછી જેથી ઓલાને ઘીરે આવીને પૂછ્યું તેથી એને કીધું કે હું તું એક ઝાપટ મારે તો હું 2 મારું, અને તું આમ ઝાપટ મારે તો હું ઘૂસતો મારું, અને તું 1 મારવા કહી તો હું 3 મારું. એટલે આને ક્યાં ખબર હતી? આ તો ઓલા વિદ્વાન પંડિતો એને જવાબ આમનું દઈ દીધો કે અમારા બાપુ બોલ છે નહીં, પણ જવાબ આ હતો. એટલે કોરી વળી નક આવી દિશા હતી. હવે એને એટલો બધો પછી માણસ કામી કે હાઈતમ આઈટમ કરવા પહેલી વખત ગઈ તો વરસાદ ખૂબ, નદી 2 કાંઠે આવે. ગામના પાદરમાં નદી, હારાના ગામની પાદરમાં લોટ ઉછરે, ઘોડાપુર આવેલા. તો આ માણસને એટલું તરતાય નહોતું આવડતું. પછી એક જ વિચાર થયો કે હું એને મળી આવું, એવી તાલાવેલી લાગી. તો શું થયું? તો આને કાંઈક લાકડા જેવું તણાતું દેખાણું, લાકડા જેવું. એટલે એ લાકડા પર સવાર થઈ અને સામે કાંઠે ત્રાહું થઈને પગી ગયો. અને લાકડું એક બાજુ કાઢીને મૂકી દીધું. જીવ ક્યાં છે, સુરતા ક્યાં છે? બાઈમાં. હવે વરસાદમાં તો કોણ ડેલો ખુલ્લી રાખે, ડેલી ખુલ્લી રાખે? ક્યાં ના તો કોઈ દોયડી બાંધી રાખે. તો એને જોયું કે સારું વરસાદ ફૂલ, ઘણી રાયડું નાખી, કોઈ અવાજ ન દીધો, સંભળાય તો થાય ને. પેલા બેલ જેવી સિસ્ટમ ન હોય ને કે ટકોર વગાડે, પણ એને દોયડું દેખાડું કે લો મારા ઘરના ભાઈ સારું થયું, મારે આટલું દોયડું રાખ્યું છે, કદાચ ડેલો ઉગાડવાની આળા થાય તો હું સડીને વહી જાઉં. આપણને તો આવડે જ છે, ઝાડો પર સડી જાય તો આમાં શું વાંધો? તો ઓલું વૈંડી ચડવા માટે દોયડું હતું, દોયડું ખેંચીને ઉપર સડીને વહી ગયો અંદર. પછી ઘરનાએ કીધું કે તમે આવા વરસાદ, ચાલુ વરસાદમાં આવ્યા કેવી રીતે? કે આવ્યા કેવી રીતે એટલે હું મને તારે મળવા, મારા તને આવું જ તો તાલાવેલી એવી લાગી હતી. પણ કે તમે વિચાર તો કરો, આવી અંધારી રાત, અંધારું, આટલો અનરાધાર વરસાદ, આવડા ઘોડાપુર આવ્યા, નદીમાં તરીને આવ્યા કેમ? તમને તરતા તો આવડતું નથી, પણ મારા માટે લાકડું ભગવાને મોકલું. બોલો કે લાકડું વાવટણ લાકડું કેમ તમને ખબર પડે અંધારે? એ લાકડે આવી ગયો. તો લાકડે તો ઠીક, આવડી મોટી દિવાલ કેમ ટપીને આવ્યા? એ કે તે દોયડું નહોતું રાખ્યું ત્યાં લટકાયું મારા હાટું. પણ એટલે તમે આવો એમ છે મને ખબર નથી, દોયડું કેવી લટકાવું? તેને ઘરવાળીને હાર અને બધા આવ્યા કે હાલો તમે બતાવો દોયડું ક્યાં લટકાયું. અમે પાનાટ લઈને બાળા નીકળ્યા, છત્રી હાથમાં લીધું. ઓલું દોયડું નહોતું, ત્યાં એરું હતું. એરું ભોણમાં જવાનું થયો તો એરુંને તમે પછી ખેંચી રાખો તો એવી રીતે હું એનું મોઢું ફૂલાવીને રાખી મૂકે, મરી જાય પણ તમને એ છોડે નહીં. એને એમ કે મને મારી નાખે. તો એ એરુંનો ટીંગાઈને પોતે આવી ગયેલો અને જોયું તો એરું મરી ગયેલો.
ત્યાં પછી કે તમે હાલો મને બતાવો લાકડું ક્યાંથી ગોતી આવ્યા. ત્યાં જોયું તો લાકડું નહોતું, મળદું હતું. મળદા પર સવાર થઈને આવ્યો હતો. પછી ઘીરે ગયો. ઘરવાળીને કીધું કે ભાઈ તમે મારા માટે એટલી લગ્ન મારા દેહ માટે રાખો. કોક દી ભગવાનનું કર્યું હોત ને રામમાં લગ્ન લાગી હોત ને તો ધક્કો ન થાય. જન્મ જન્મના ભ્રમ ભાંગી જાય. રામને બધી લ્યો, મારામાં એ કાંઈ નથી. અને જે અપમાનના શબ્દ વિદ્યાંચલી એની પત્નીએ કીધા એમાંથી લાગી ગઈ મારી બાઈએ મારું અપમાન કરી નાખ્યું. મારી ઘરવાળીને મળવા ગયો ને મારું અપમાન. હવે ભગવાનને ભજીને રહું. અને પછી એણે જે ભગવાનની ભક્તિ કરીને પછી હનુમાન સ્વરૂપે પહેલાં મળ્યા. ડાયરેક્ટ હનુમાન નથી મળ્યા, પહેલાં જ ભૂત મળ્યું. શું થયું? પોતે પહેલાં આપણે જાજરૂ પાણી જતા તો પહેલાં લોટો કોઈ કળશો લઈ જાય મોટો, કોઈ ઘડો લઈ જાય ને એવું માટલું હોત લઈ જતા, લોટ કે જતા કહેતા ને. તો એ સંડાસની વ્યવસ્થા ક્યાં હતી? તો એ જંગલ પાણી ગયો જાય તો એક ખીજડાના મોટું એક ડોલ મોટી લઈ જાય, મોટો ઘડો. તો પાણી વધે ને ખીજડાને સાઠે, ખીજડાને પાય. તેમાં કદાચ પેલો ખીજડો છે ને બહુ મોટો ઘેઘોર થઈ ગયો. એમાં એક ભૂત રહે. તો એને એમ થયું કે આવડું મોટું આ કામ આ માણસ કરે, રોજ આમાંથી પાણી પાય અને મારો ખીજડો હાવ નાનું ઝાડું તો મોટો કર્યો, મારે રહેવાનું સ્થાન તો એને બંગલો બનાવી દીધો કહેવાય. એક દી ભૂત પ્રસન્ન થયું. કોને? તુલસીદાસને. કે માગો માગો, તમારે જે જોઈએ આપો. પહેલાં તો બી ગયો કે તમે કોણ છો? હું પ્રેતાત્મા છું. પણ તમે પ્રસન્ન થવાનું કારણ શું? કારણ એટલું કે તે અમારા ખીજડાને ખૂબ પાણી પાઈને ઉછેરી મોટું કર્યું અને હું એમાં એમાં રહું છું. મારા પેટીઓ આમાં હલે છે. તું માગી આપું. એ કે તમે નહીં દઈ શકો, દેવ દો કે નહીં, તારા મારાથી કે થાય એટલું કરે. તો કે મારા ભગવાનના દર્શન કરવા છે, રામને મળવું તો શું કરવું પડે? એ કે રામને મળવું તો ડાયરેક્ટ રામ ન મળી ગયું. હું રામ પાસે જાઉં તો હું મળી જાઉં, હું ન આવું તો મને કાંઈક માર્ગ બતાવો. તો કે આ બાજુના ગામમાં સપ્તાહ હાલે છે. સપ્તાહમાં હનુમાન પોતે બાબાનું રૂપ લઈ અને વાંકા ડોહાર કરી કરીને વાંકા વાંકા હાલી રોજ સવારમાં સપ્તાહ સવારમાં આવી જાય સાંભળવા. હવની પહેલાં હવથી છેલ્લા જાય છે. લંગડા લંગડા હાલે છે. એ હનુમાન છે. અને હનુમાનને તું પ્રસન્ન કરી લે તો રામ મળી જાય, ગોતવા ન પડે. તો કહેવાય છે કે એ સપ્તાહમાં આને તો ક્યાં જીવ હતો? સપ્તાહમાં જોયું 2 દિવસ, રોજ એક સવારમાં બાબો આવે, સાંજે વયો જાય, છેલ્લે સૌથી પહેલાં આવે છેલ્લો. 3 દિવસે એને પકડા કે હનુમાન મને દર્શન દો. ખૂબ કાલાવાલા કે અરે હું તો ઓલા ભાઈ હું ગઈઢો માણસ, તમે મને આ શું કરો છો? મને જવા દેલા ભાઈ, મારા ઘરના વાટ જોતા, ઘરના વાટ જોવે કે ન જોવે, તમે હનુમાન છો. ખૂબ કાકલોદી કહીને ખૂબ રોયો ને માથા ભટકાવ્યા. હનુમાન પ્રસન્ન છે. તને કીધું કોઈ ને? એ કે મને ઓલા પ્રેતે કીધું. તો તને હારો ગુરુ તારો પ્રેત થયો. હનુમાન તો પ્રગટ છે પણ પ્રેત થયો ને. ભૂતે તારો ગુરુ થઈને થયો. પછી એને હનુમાને એની સાધના બતાવી, ગુરુ મંત્ર આપ્યો અને રામના દર્શન કરાવ્યા. અને રામના દર્શન કરાવ્યા ત્યાં તુલસીદાસે જે રામાયણ લખ્યું એ પછી એની સાધના શરૂ થઈને રામ પોતે આવ્યા. તુલસીદાસ ચંદન ગળે ઘસે, તિલક કરે રઘુવીર. જે આ સાખી એની આવે છે. તો એ વહી સંતન કે ભીડ સંતો મળ્યા, સાધુ સંતોનો મેળાવડો થયો. કોકે કીધું કે ભાઈ હનુમાનજી મારે ગોતવા હોય તો રામને ગોતે કેમ? એ ક્યાં કુંભ મેળો હાલે એમાં તમે ચંદનનું તિલક બધાને કરતા થાજો, મેળે ખબર પડી જાય. ખાલી સંકેત આપ્યો હતો. તો સંતની બહુ મેળાવડો આવ્યો તો રામ ને લક્ષ્મણ 2 આવ્યા. તો રામે ને લક્ષ્મણે ઓલું ચંદન કહ્યું હતું ને પોતાને મેળે તિલક કરી લીધું. ઓલા સંકેત આપ્યો તો તિલક રઘુવીર પોતે કરશે, તારે કરવું નહીં પડે. ઓલા બધાને તારે પીર કરી દેવી પડશે, ત્યાં આગળ જા, ઓલા હાથે કરી લે, તારે સમજો ગઈ રામ. અને તરત પકડી લીધા રામ તમે. અને એમાંથી એને ભક્તિ કરી. તો એ તુલસીએ રામ ઊભો કર્યો એટલે તુલસીના રામ. આપણા રામ નથી. આપણે કંઈ પ્રગટ નથી કર્યો, આપણે સાધના નથી કરી તો આપણા રામ ક્યાંથી આપણા હોય? આપણે તો માનેલા છે. દીકરો કોકને માની તો આપણે કંઈ પગાર દેવા ન આવે કે મેં બાજુવાન પાડોનો 1 લાખ રૂપિયા પગાર છે ને પછી મેં દીકરો માની લીધો. તો તમારે કીધું 1 રૂપિયો દેવા આવે અને તમારો હોય તો કોઈ બીજાને દેવા જાય? એમ આપણું માનેલો છે એ નહીં હાલે, આપણો પ્રગટ કરવો પડશે. એમ ભગવાન જેને પ્રગટ કર્યા ને એના નામ આવ્યા. ગોપીએ ભગવાનને પ્રગટ કર્યા. હનુમાને જો રામ હતા તો રામ અંતરમાં ગોઈતા.
એમ દરેક વખતે જે જે મહાપુરુષો ત્યાં અંદરથી પ્રગટ કર્યા છે. સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ શરણ સુખદાયક રે, કર્મ કપાતા જાય મારા વાલા, કર્મ કપાતા જાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, હે વ્રજ ભૂમિ આવે એની વાટ મારે, વ્રજ ભૂમિ આવે એની વાટ મારે, શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા, શ્રી કૃષ્ણ લીલા દર્શાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, યાદ આવે નિજ ઘટની રે, યાદ આવે નિજ ઘટની રે, આનંદ ઉર્માન માય મારા વાલા, આનંદ ઉર્માન માય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, કર્મ કપાતા જાય મારા વાલા, કર્મ કપાતા જાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, સર્વ ઘાટ અઘાટમાં વીર મેરે, સર્વ ઘાટ અઘાટમાં વીર મેરે, હે ઘટો ઘટમાં આધાર દેખાય મારા વાલા, ઘટો ઘટમાં આધાર દેખાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, વાલમ કરે નવધામણા રે, વાલમ કરે નવધામણા રે, નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા, નિજ મંદિરમાં આરતી થાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, આ સુનથી બ્રહ્મનું સર્જન રે, આ શૂન્યથી બ્રહ્મનું સર્જન રે, 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા, 14 બ્રહ્માંડ એમાં સમાય મારા વાલા, સદગુરુ શરણ સુખદાયક રે, સદગુરુ ચરણ સુખદાયક રે, એથી ન્યારું
તે પદ નારાયણનું રે. જમન સદગુરુ આશ્રયે ઓળખાય મારા વાલા. હે જમન સદગુરુના આશ્રયે ઓળખાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાયક રે. કર્મ કપાતા જાય મારા વાલા. સદગુરુ શરણ સુખદાયક રે. સદગુરુનો આશ્રય એટલા માટે લેવો પડે. સંત મહાપુરુષનું સાનિધ્ય દર વખતે વારંવાર સાનિધ્ય મળે તો વહેલું સરસ થાય. કર્મ રોજ કપાતા જાય. આપણને ખબર ન પડે કે ભાઈ આપણે ભેગા બેહવાથી શું થાય. બેહવાથી એટલામાં જેમ સૂર્ય આડો આવી જાય અંધારું પડકે આવે નહીં, એમ આપણા કર્મ મને કપાવા. એટલે સાધુ સંતનો આશ્રય એટલે લેવાનું કે સંત મહાપુરુષોનો આશ્રય કરી લ્યો, એનો સાનિધ્ય મારી લ્યો તો તમારું જીવન અડધું એમને સફળ થઈ જાય. કર્મ નવા થવા જ ન દે, તરત જ બળી જાય. તો કર્મ કરીએ તો ભોગવવા પડે, નવા અવતાર લેવા પડે ને, એટલે એનું સાનિધ્ય સુખકારી. સદગુરુદેવની જય. अपना अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓ બધાએ પ્રસાદ લઈને જવાનું છે, ત્યાં સુધી ઉઠવાનું નથી.